નમસ્કાર મિત્રો, હું છું નવસાદ કોટડી, હાસ્ય કલાકાર, અને આપ સૌ હાસ્યપ્રિય શ્રોતાઓનું આનંદ કરાવવા માટે, હસવા માટે આ હાસ્યની મહેફિલની અંદર હું સ્વાગત કરું છું. અત્યારે માણસ એટલો બધો ટેન્શનમાં હોય છે, ત્યારે હસાવવા માટે હું આવ્યો છું. સાહેબ, હમણાં હું અમેરિકા ગયો ને, તો ત્યાં અમે ગમે એ માણસને આપણે પૂછીને તો કે બહુ ટેન્શન છે ભાઈ, બહુ ટેન્શન છે, ભાગદોડવાળી જિંદગી, બહુ ટેન્શન છે, કે સમય જ નથી. પછી ત્યાંથી હું મુંબઈ આવ્યો, તો મુંબઈમાં આપણે ગમે એને પૂછીને કે ભાઈ બહુ ટેન્શન છે ભાઈ, સમય જ નથી, હસવા માટે સમય, બહુ ટેન્શન છે, બહુ ટેન્શન છે. તો ત્યાંથી હું અમારા ગામડે ગયો. બોલો, અમારા ગામડે ગયો ને તો ત્યાં હું લીમડા નીચે ખાટલો નાખીને હૂતો તો નિરાતે, તો એક ઉંદરડો દરમાં જાય બહાર નીકળે, દરમાં જાય બહાર નીકળે, દરમાં જાય બહાર નીકળે. મેં ઉંદરડાને પૂછ્યું, મેં તો ભાઈ શું છે? મને કે બહુ ટેન્શન છે, બહુ ટેન્શન છે. મેં તો ભાઈ તારે શેનું ટેન્શન? મને કે એક દીપડાને કોકે ઝાપટ મારી છે, તો મને ટેન્શન એ છે કે મારું નામ ન આવે તો સારું. એ ખોટું ટેન્શન લઈને ફરતો. બોલ, હા, બાઘો મને કહેતો હતો, મને કે આ ભાગદોડની જિંદગીની અંદર માણસ એટલો બધો હોય કે ફરતો હોય છે. અત્યારે કોઈ પાસે સમય નથી. દોડાદોડ માણસ શું કામ કરે છે ખબર છે? માણસ એટલે દોડાદોડ કરે છે, કોઈ પાસે સમય નથી. ક્યાંક ને ક્યાંક મેળવવા માટે માણસ દોડે છે. ક્યાં પૈસા મેળવવા માટે દોડે છે, ક્યાં પ્રતિષ્ઠા મેળવવા માટે માણસ દોડે છે. માણસ દોડે છે એટલા માટે દોડે છે, ક્યાંક ને ક્યાંક માણસ પાસે ક્યાંક ખૂટે છે એટલે માણસ દોડે છે. પણ બાઘો મને કહેતો હતો, માણસ પાસે ભગવાને બધું આપ્યું છે ને, એ બધાને માણસને ઓછું જ લાગે છે. એક જ વસ્તુ માણસને પૂર્તિ આપી છે ભગવાને, એ કોઈ માણસ એમ ન કે મારામાં ઓછું છે, એ બુદ્ધિ. કોઈ એમ કીધું કે મારામાં ઓછી બુદ્ધિ છે, એમ કોઈ કે જ નહીં. કારણ કે ભગવાને પૂરતા પ્રમાણમાં આપ્યું હોય ને તો બુદ્ધિ છે. હા, કોઈ એમ ન કે મારામાં થોડીક ઓછી છે, એમ હોય ખરી. હા, એક બેન આવ્યા મારી પાસે, મને કે મારો ઘરવાળો છે ને એવો બુદ્ધિશાળી છે, એવો ઇન્ટેલિજન્ટ છે. કે આ બુદ્ધિશાળીને ઇંગ્લિશમાં ઇન્ટેલિજન્ટ કે એવો બુદ્ધિશાળી છે કે તમે એને ગમે એ પૂછો ને એ જવાબ આપી દે. કે તમે ગમે એ પૂછો કે એ જવાબ આપી દે. મેં કીધું એમ? મને કે હા, ગમે એ પૂછો જવાબ આપી દે. એટલે મેં એ ભાઈને પૂછ્યું, મેં કીધું માની લ્યો કે રાત્રે 2:30 વાગે હોસ્પિટલમાં, સ્કૂલમાં અને ઓફિસમાં એક હારે આગ લાગે રાતે 2:30 વાગે, તો એમ્બ્યુલન્સ પહેલાં કઈ જગ્યાએ આગ ઓલવે? મને કે એ તો દેખીતી વાત છે, 2:30 વાગે સ્કૂલમાં કોઈ હોય નહીં, ઓફિસ તો બંધ હોય, તો પછી કે હોસ્પિટલમાં જ આગ ઓલવે. મેં કીધું પણ એમ્બ્યુલન્સ આગ ઓલવે? એના માટે ફાયરનો બંબો છે કીધું. મને કે હજી એક નેક્સ્ટ ટ્રાય, હજી ક્યાંક પૂછો છે. મેં કીધું હાલ છેલ્લી વખત પૂછી લો. હવે મેં જો હવે હોય ને બુદ્ધિ તો જ જવાબ આપજો. મને કે પૂછો. મેં કીધું એવું કયું વાજિંત્ર છે જે વગાડે ને, વાજિંત્ર જે વગાડે ને એને ન સંભળાય? મને કે એવું કોઈ વાજિંત્ર હોય જ નહીં. મેં કીધું હા, એવું કયું વાજિંત્ર જે વગાડે એ ન સાંભળી શકે? મને કે એવું કાંઈ હોય જ નહીં, જે વગાડતો હોય ને એ સાંભળે. મેં કીધું હું તને સાબિતી કરી દઉં. મેં કીધું એવું કયું વાજિંત્ર છે જે વગાડે એ ન સાંભળી શકે? મને કે મને નથી ખબર, તમે કહી દો. મેં કીધું નાખોરા, જે ઢળતો હોય ને એને ન સંભળાય, પણ બીજાને હકે હુવા ન દે. કીધું એ આખી રાત પડખા જ ફરતો હોય. કીધું હમણાં લગ્નની અંદર એક જણો એવા ગીત ગાય, કારણ કે જુવાનિયા લગ્ન ન થયા હોય ને એ પહેલાં આનંદમાં બહુ હોય, અને એમાંય લગ્નમાં જઈને આવત વિશેષ આનંદ હોય. કારણ કે લગ્નની અંદર તો ઘણા પ્રકારના આનંદ હોય. તો એક જુવાનીઓ વાંઢો એવા ગીત ગાય, એવા બેસુરા અવાજે ગીત ગાય, અને 8-10 છોકરીઓ સામે બધી તાળીઓ પડે ને આ ગીત ગાય, અવાજ બેહી ગયો એવા અવાજે ગીત ગાયો. એક ડોશીમાં ઊભા થઈને આવે કે બેટા સારું થઈ જાય, શાંતિ રાખ, મારો છોકરો આમ જ કરતો હતો, જો એને લગ્ન થઈ ગયા ને જો ખૂણામાં છોકરા રમાડે છે. માજીને એમ કે આ બીમાર છે, બીમાર નથી, ગીત ગાય છે. કીધું ભાઈ હમણાં એક જણો મારી પાસે મને કે લગ્ન પછી હું ડાન્સર થઈ ગયો. મેં તો શું વાત કર? મને કે હા, લગ્ન પછી આપણે ડાન્સર થઈ ગયા છે. મેં તો કયા ગીત ઉપર ડાન્સ કરશો? મને કે ગીત ઉપર નથી કરતો, મેં તો મ્યુઝિક ઉપર કરશો. મને કે ના રે ના. મેં તો સેના ઉપર ડાન્સ કરશો? મને કે મારી ઘરવાળીની આંગળી ઉપર ડાન્સ કરવી. જ્યાં આંગળી આમ કરે ને એટલે હું નાચવા માંડ્યું છું. હમણાં એક વરઘોડો જતો હતો ને, વરઘોડો, તો વરઘોડા અંદર એક જણો ભાઈ એવો ડિસ્કો કરે, લાંબા પગ કરીને, એટલે આમ ઊંચા નીચા પગ કરીને, લાંબા પગ કરે તો પડી જાય, ઊંચા નીચા પગ કરીને એવો ડિસ્કો કરે. એમાં એક પતિ પત્ની કપલ નીકળ્યું ત્યાંથી. તો કપલ નીકળ્યું ને તો ઓલા બેને કીધું કે જો આ ડિસ્કો કરે ને વરઘોડામાં ડિસ્કો કરે ને એ મારા ગામનો કે જઈલો છે, આ વરઘોડામાં ડિસ્કો કરે ને એ મને જોવા આવ્યો હતો. કે મને જોવા આવ્યો હતો. એનો ઘરવાળો કે જો હજી સેલિબ્રેશન કરે છે, સેલિબ્રેશન કરે છે કે હજી. બોલો, હમણાં એક બેન ને એક ડોશીમાં કહેતા હતા કે બેટા આ તે જે આંગળીમાં વીંટી પહેરી લગ્નની વીંટી છે? ઓલા બેન કે હા લગ્નની છે. તો એ કે તે ખોટી આંગળીમાં વીંટી પહેરી છે, એ આંગળીમાં ન હોય. ઓલા બેન કે માં તમને ખબર ન પડે, લગ્ન ખોટા હારે થઈ ગયા છે, વીંટી ફરશે, આ માણા ક્યાં ફરશે?
હમણાં એક બેન એને ઘરવાળાને કહેતા હતી કે આજે પહેલી વાર તમારી પાસે હું કંઈક માગું છું, તમે ના ન પાડતા. તો એનો ઘરવાળો કે આ બોલ હું બધું હું માંગવા માંડ એ કે આજે પહેલી વાર તમારી પાસે કંઈક માગું છું, ના ન પાડતા. પણ કે હું છે બોલવા માંડને એ કે જો ગરમ નહીં થવાનું. એ કે મને એક ચણિયા ચોળી લઈ દો ને. એનો ઘરવાળો કે હજી કાલ તો ડ્રેસ લીધો. એની ઘરવાળી કે મેં તમને શું કીધું કે આજે પહેલી વાર તમારી પાસે કાંઈક માંગું છું. આજે માંગું છું કે પહેલી વાર, કાલનો ભૂલી જાવ કે તમે. હમણાં બાઘાની ઘરવાળી બાઘાની બાજુમાં બેસી ગઈ. બાઘાની ઘરવાળી કે તમે ધારી લ્યો કે હું જીદ ન કરું, હું તમારી હારે ઝઘડો ન કરું, તમે કયો એ બધી વાત માનું, હું શોપિંગ કરવા ન જાઉં, હું શોપિંગ ન કરું, તમે ધારી લ્યો. તો બાઘો દાંત કાઢવા માંડ્યો. એ કે તમે દાંત શેના કાઢો છે? બાઘો કે એવું ધરાતુંય નથી. આવું કેમ મારે ધારવું હોય છે? એક બેન રોજ મોલમાં જાય, રોજ મોલમાં જાય, રોજ મોલમાં જાય ને બેન. તો 8-10 દી સુધી રોજ મોલમાં ગયા ને તો ત્યાં સિક્યુરિટીમાં એક બેન ઊભા હતા. એ બેનને બોલાવીને કે અહીંયા આવો તો બેન, તમને હું રોજ જોઉં છું, તમે આ મોલની અંદર રોજ આવો છો, રોજ સાંજે 5:30 વાગે આવો છો, 7 વાગ્યા સુધી મોલમાં આટા મારો છો, તમે કાંઈ લેતા નથી. ઓલા બેન કે લઉં છું ને. હું લ્યો છો? એ કે આશ્વાસન. કે આ કેટલી બધી વસ્તુ વગર મારે હાલે છે. હમણાં એક જણો એની ઘરવાળીને કહેતો હતો કે હું નાનો હતો ને ત્યારે કે હું બહુ રખડતો. એ કે હું નાનો હતો ને ત્યારે ક્યારેક દમણ વયો જાઉં, ક્યારેક દીવ વયો જાઉં, ક્યારેક આબુ વયો જાઉં. એ કે વયો જાઉં રખડવા. કે હું નાનો હતો ને ત્યારે પાર્ટી કરવા વયો જાઉં મારા મિત્રો હારે. નાનો હતો ત્યારે હું બહુ રખડતો. એની ઘરવાળીને કે તું? એની ઘરવાળી કે ગુણ મળ્યા વગર લગ્ન થાય? હું મારી બેનપણી યારે પાર્ટી વહી જતી. હમણાં બાઘોને એની ઘરવાળી બે બેઠા હતા ને લાઇટ વહી ગઈ. બોલો હા ને અંધારું થઈ ગયું. ઘૂમ અંધારું, એવું અંધારું થઈ ગયું ને હાથને ન ભાળે એવું અંધારું થઈ ગયું. ત્યાં બાઘો અને એની ઘરવાળી બે બેઠા હતા. એની ઘરવાળી કીધું કે આવું અંધારું થઈ ગયું છે અને અચાનક ભૂત આવે અને મને પકડી લે તો તમે શું કરો? બાઘો એની સામું જોઈને કે તમારી ભાઈ બહેનની વાતમાં હું ન પડું. એ તમારા ભાઈ બહેને સમજી લેવાનું. અને તમે જોજો અત્યારે સિરિયલો આવે છે, આપણે કોઈને વિરોધ નથી, પણ અમુક સિરિયલો આવે છે ભાઈ. સિરિયલની અંદર તમે જોજો વાતાવરણ એવું ઊભું કરે. રાતના 2:30 વાગ્યા હોય, બરાબર 2:30 વાગ્યા હોય એટલે હિરોઈન સૂતી હોય એકલી. જે ફિલ્મની સિરિયલની અંદર જે હોય ને હિરોઈન એ સૂતી હોય એકલી, એનો પતિ પરદેશ ગયો હોય અને એકલી સૂતી હોય ને અચાનક પડદા મંડે ઉડવા, અચાનક લાઇટ વહી જાય, અચાનક મ્યાઉ અવાજ આવે, અચાનક આમ ગ્લાસ પડતો અવાજ આવે એટલે ઓલી સૂતી બોલે કોણ હે વહાં આપે? તો ભૂત એમ કહેવાનું છું કાંઈ બેઠો હું સેવ મમરા ખાવ છે એમ. એવું વાતાવરણમાં આખો એપિસોડ પૂરો કરી દે ખાલી પડદા હલતા હોય ને એમ. હમણાં એક જણો છે ને એની ફોટો મૂક્યો એણે અને ફૂલ ચડાવતો જાય. ફોટો મૂકેલો મસ્તીનો, માથે હાર ચડાવ્યો ચંદનનો અને ફૂલ મૂકતો જાય અને રોતો જાય કે તું હોત તો આજે હું મોજમાં હોત, તું હોત તો આજે હું આનંદમાં હોત, તું હોત તો આજે હું આઝાદ હોત, તું હોત તો હું ખુશ હોત, તું હોત તો હું હસતો હોત. મેં કીધું ભાઈ આ તમે ફૂલ ચડાવો એ તમારા કંઈ હગાવાલા છે? મને કે ના રે ના, મારી ઘરવાળીને આગલો ઘરવાળો છે. એ હોત તો આજે હું મોજમાં હોત. હા એ ગયો ને મને ઘરે બાંધતો ગયો. હમણાં એક જણો પોલીસ સ્ટેશન ગયો કે સાહેબ મને રોજ એક જણો ફોન ઉપર મારી નાખવાની ધમકી આપે. સાહેબ કે બેસો હમણાં તમારી કમ્પ્લેન લઈ લઈ. તો એ બેઠો હતો પણ થોડીક વાર થઈ એટલે સાહેબે પાછો બોલે કે અહીંયા હું તારી કમ્પ્લેન છે? કે સાહેબ મને રોજ ફોન ઉપર કોઈક મારી નાખવાની ધમકી આપે છે. સાહેબ કે એ કોણ ધમકી આપે છે? ઓલો કે મારી ગર્લફ્રેન્ડનો પતિ. એ તો આપે જ ને કીધું. હમણાં એક ભાઈ છે ને એની ઘરવાળીનો બર્થડે હતો, જન્મદિવસ હતો ને એની ઘરવાળીનો. તો હવે તો આ બધું તમે જો ને સ્ટેટસ આવી ગયા ને વોટ્સઅપમાં, સ્ટેટસ આવી ગયા. સ્ટેટસનો મતલબ એવો છે કે તમે કયા સ્ટેટસના વ્યક્તિઓ છે ને એ તમારે બતાવવાનું હોય. તમારો ફોટો જોવે ને એટલે તમારો જોવાવાળો માણસ હોય ને એને ખબર પડી જાય કે આ વ્યક્તિનું સ્ટેટસ આ છે, એનો મતલબ એ છે. પણ અત્યારે માણસ મતલબ વયો ગયો છે. અત્યારે માણસ સ્ટેટસ ઉપર, હમણાં એક જણાની ઘરવાળીનો બર્થડે હતો ને તો સ્ટેટસ ઉપર ફોટો મૂક્યો અને નીચે લખ્યું મેરી જિંદગી, આવું લખ્યું મેરી જિંદગી. તો એના ભાઈબંધે નીચે કોમેન્ટ કરી કે બિગાડને વાલી. તેરી જિંદગી બિગાડને વાલી. હમણાં તો એક છોકરો છે ને એને એક છોકરી કીધું કે હું તને લાઈક કરું છું. છોકરાને એમ કીધું હું તને લાઈક કરું છું. છોકરો કે સબસ્ક્રાઈબ કરજે ચેનલ, ફોલો કરજે અને શેર કરજે. છોકરી કે તું તો સિંગલ જ મરી. તો કે તું હું ફેમિલી યાર મરવાની છો. હા ને યુટ્યુબમાં કરી ગયું બોલ.
હમણાં એક જણો મને કહેતો હતો કે મારે કે મારી ગર્લફ્રેન્ડ એ કે હું રોજ સોશિયલ મીડિયામાં વાત કરતો હોય કે રોજ જઈએ સોશિયલ મીડિયામાં કે હું એને અલગ અલગ સાઇડ ઉપરથી કે વાત એની યાર કરતો હોય કે અને અમે રાતે 2 વાગ્યા સુધી કે અમે રોજ મેસેન્જરમાં વાતું કરીએ કે પણ મને એણે બ્લોક કરી દીધો. મેં તો કેમ? મને કે એક લોચો પડ્યો એમાં મને એણે બ્લોક કરી દીધો. મેં તો હું લોચો પડ્યો? મને કે એણે મને પૂછ્યું તને કેવી છોકરી ગમે? તો કે મેં કીધું મને બધી ગમે. એણે મને બ્લોક કરી દીધો. બધી ગમે એમ કીધું ને એટલે લખો કે ભાઈ મારે એવું થયું હતું કે એકવાર કે એક છોકરી મારી યારે એ છે ને ભાઈ આમ જો રોજ કે સોશિયલ મીડિયામાં વાત કરતી કે પણ મારે એક નાનો એવો લોચો પડ્યો ને તો કે મને એણે બ્લોક કરી દીધો. મેં તો ભાઈ તારે શું લોચો પડ્યો? કે મારે લોચો એવો પડ્યો કે છોકરીએ છે ને ડીપી બદલ્યું ને એટલે મારે કે નીચે બઢિયા લખવાની જગ્યાએ બુઢિયા લખાઈ ગયું છે તે દુને મને બ્લોક કરી દીધો કે અઘરું છે ભાઈ. હમણાં એક છોકરી એને બાપાને કહેતી હતી કે પપ્પા એક છોકરો મને બહુ હેરાન કરે છે કે રોજ મને હેરાન કરે છે, રોજ મને મેસેજ કરે છે અને રોજ મને હેરાન કરે છે. એના બાપા કે બોલ બેટા તું કે એને સજા આપીએ, તું કે સજા આપું એને? તો છોકરી કે બાપા એના લગ્ન છે ને મારી યાર કરાવી દો. એના બાપા કે તું સજા દેવામાં તારી માં ઉપર ગઈ છે. હમણાં એક જણો કે મને આખો દી નીંદર જ આવે છે. બાઘો કે હું વાત કરી કે હા આખો દી મને કે નીંદર જ આવ્યા રાખે કે હું જ્યાં ઊભો બેઠો હોય ને હોઈ જાવ કે આપણે ઓલા મનોજભાઈ નથી એમપી ફિલ્મ્સવાળા એને નીંદર આવે તો એ કે મને એની જેવું થઈ ગયું છે કે જ્યાં હું બેઠો હોય ને ત્યાં કે સીધી મને નીંદર જ આવી જાય છે. બોલો કે અને હું ઝોલા જ ખાતો હોય કે નીંદર જ આવે. તો બાઘો કે એક કામ કરી કે તું કયો ફોન વાપરશો? તો એને ડબલું કાઢ્યું કે હું આ ડબલું વાપરું છું. એ કે આ મૂકી દે કે તું છે ને એન્ડ્રોઈડ ફોન લઈ લે અને 4Gનું સિમ નખાઈ દે, પછી નહીં તને ઊંઘ આવે, નહીં તને ભૂખ લાગે, નહીં તને તરસ લાગે. કારણ કે મારા ફોનમાં એટલો રસો પૈસો હોય ને. હમણાં એક જણો તો હુઈ જાય ને તો એની આંખી ખુલ્લી હોય. બોલો, હુઈ જાય ને તો ટબા જેવી આંખી ખુલ્લી હોય ને હુઈ ગયો હોય, એ હુઈ ગયો હોય ને ટબા જેવી આંખી ખુલ્લી હોય. તો મેં કીધું મેં તો ભાઈ માણસ હુઈ જાય એટલે આંખી બંધ થઈ જાય. આ નિયમ છે કે માણસ હુવે એટલે આંખી બંધ થઈ જાય ને તમે મેં તો હુવો નાખોરા ઢળતા હો ને તમારા ડોળા મેં તો આમ ટબા જેવા ખુલ્લા હોય. આનું કારણ શું? મને કે મારા લગ્ન કર્યા પછી આંખી ઉઘડી ગઈ. લગ્ન કર્યા એટલે એની આંખ ઉઘડી ગઈ. બોલ, અમારી બાજુમાં સોના બાપા રહે ને એ નંબર કઢાવવા ગયા. એને ઓછું દેખાતું સોના બાપાને. તો મેં કીધું મેં તો બાપા તમે છે ને મેં નંબર કઢાવી આવજો. સોના બાપા નંબર કઢાવવા ગયા અને નંબર કઢાવીને 2 તાળાના ચશ્મા બનાવ્યા. સોના બાપાએ ગોળ મોટા ચશ્મા બનાવીને સોના બાપા ચશ્મા પહેરી અને ઓટે બેઠા હતા. એમાં બાજુમાંથી દૂધીબા આવ્યા અને સોના બાપાને સામું જોઈને કે ચશ્મામાં તમે હારા નથી લાગતા. તો બાપા કે કાઢી નાખું, તમે હારા નથી લાગતા. પહેર્યા છે એટલે તમે હારા દેખાવ છો. અમારે સોસાયટીમાં એક બેનને કાચની આંખ છે. બોલો, હવે તો કેવી સંશોધન થઈ ગયું. બોલો, કાચની આંખ હો. હા, કાચની આંખ એ બેનને છે. તો એ બધા સોસાયટીની અંદરમાં 8-10 બેનો બેઠા હતા ને બિલ્ડિંગની નીચે. તો એ બેન ઊભા થયા, કાચની આંખ કાઢી અને આમ કહીને આમ ઉલાળીને આંખ પાછી પકડીને આમ આંખ ફિટ કરી દીધી આંખમાં. મેં કીધું બેન તમે શું કર્યું? મને કે બીજા માળે મારું મકાન છે, મેં જોયું મારી વહુ છે એ કામ કરે છે કે મોબાઈલમાં સ્ટેટસ જોવે છે. હા, હું અત્યારે આંખી ઉલાળીને જોઈ લે. બોલો, હમણાં એક છોકરો એટલો બધો તોફાન કરે ને એની મમ્મી કે હાવ એના બાપા જેવો થયો છે. તેના હાવ સાંભળી ગયા કે બહુ બેટા દીકરાને આવા સંસ્કાર દેવાય? તમે તો સંસ્કારની વાત કરતા જ નહીં. કે મને જોવા આવ્યા ત્યારે હું કહેતા હતા મારા દીકરાને ઇંગ્લિશ ફાવે, બોટલું પીવે ઇંગ્લિશ. તમે કહેતા હતા મારા દીકરાને ફરવાનો બહુ શોખ છે, પંખા વગરની સાયકલ લઈને આખા ગામમાં ફરે છે. તમે કહેતા હતા મારા દીકરાને ખાવાનો શોખ છે, આખા ગામનો માર ખાય છે. કાલે કે મનોજભાઈ 2 ઝાપટ મારી છે, આખા ગામનો માર ખાય છે. હમણાં એક જમાઈ એના સસરાને ફોન કર્યો, હાલો. તો સસરા કે બોલો જમાઈ રાજ કેવું હાલે છે? એ કે એ બધી વાત જાઓ દો. એ કે પપ્પા મારે થોડાક પૈસા જોતા છે. તો એના સસરાએ કીધું જમાઈ રાજ તમે પાછા આપશો? આ કે લે તમે આપેલી વસ્તુ પાછી લ્યો છો તો તમારે ઘણું પાછું દેવું છે. હમણાં એક જણો વિદેશમાં રહેતો હતો. ભાઈ વિદેશમાં રહ્યો 3-4 વર્ષ વિદેશમાં નોકરી કરી પછી ઘરે આવ્યો ને તો જેવો ઘરે એ ઘરની અંદર એન્ટર થયો ને, હવે જેવો ઘરમાં એ થેલા લઈને આવ્યો ને તો વાહો એના હાહુય આવી ગયા. એના હાહુય થેલા લઈને સીધા ઘરમાં આવ્યા. તો આ જમાએ થેલા મૂક્યા એના ઘરની અંદર અને 5-10 મિનિટ આટો મારી અને સીધો હાલતો જ થઈ ગયો. તો એના હાહુ કે જમાઈ રાજ હજી તમે તમારા ઘરે આવો છો? હજી હું આવી છું અને તમે સીધા હાલતા થઈ ગયા. એના જમાઈ કહે કે શાંતિ રાખજો હાહુમાં. કે હું જ્યારે વિદેશમાંથી અહીં આવવા માટે નીકળ્યો ને ત્યારે મેં તમારી દીકરી એટલે મારી ઘરવાળીને મેં મેસેજ કર્યો હતો કે હું આવું છું ઘરે.
બરાબર. અને અહીંયા આવીને મેં જોયું તો એ ખબર પડી બીજા પુરુષ હારે રહે છે. એના હાહુમાં કે જમાઈરા જ ક્યાંક તમારી ભૂલ થતું હોય છે, ક્યાંક કાચું કપાતું હોય છે કે તમે ઉતાવળ કરોમાં તમે ઊભા રહો, હમણાં હું ચેક કરીને આવું છું. અને એના સાસુ ગયા અંદર રૂમમાં, 5-10 મિનિટ પછી તપાસ કરીને આવ્યા. આવીને એના જમાઈને કે જો હું નહોતી કહેતી ક્યાંક કાચું કપાય છે કે મેં બધી તપાસ કરી કે મેં મારી છોકરીને પૂછ્યું તો એણે કીધું કે એને તમારો મેસેજ મળ્યો જ નથી. તમારો મેસેજ એના સુધી પૂગ્યો નથી. હમણાં એક માજીનો છોકરો દુબઈ રહે, માજીનો છોકરો દુબઈ રહે ને તો માજી દુબઈ ગયા છોકરાને મળવા ગયા ને તો ત્યાં 8-10 દી રોકાણા. તો બાજુમાં એક હિન્દી ભાષી બેન રહેતા હતા. તો આ માજીને આવીને કે માજી हमने सुना है आपके गुजरात में बहुत धनी होते हैं, हमने सुना है आपके गुजरात में बहुत धनी होते. માજી કે ના રે ના, અમારે તો એક જ ધણી હોય. એને એમ કે ધણીનું પૂછે, અરે ધણી એટલે પૈસાવાળાનું કહે છે. હા, ઓલો લોચો થયો. હું આફ્રિકા ગયો હતો ભાઈ, આફ્રિકા કેન્યા ગયો હતો. કેન્યા આફ્રિકા ગયો ને ત્યાં પાણીને માજી કે માજી. હા, તો હું આફ્રિકા ગયો ને તો હું ગુજરાતીને ઘરે રોકાણો હતો. હવે 8-10 દિવસ રોકાવાનું હોય, 1-2 પ્રોગ્રામ હોય, બીજું દિવસે કાંઈ કામ હોય નહીં. તો હું ને એના ઘરે મોટું જબર ઘર હતું, તો હું ઘરે આરામ કરતો હતો. એના ત્યાં મારા કાળિયા માણસો કામ કરતા હોય અને આ ગુજરાતી કોઈ હતા નહીં, બધા ફેક્ટરીમાં વહી ગયા હોય. તો હું એકલો બેઠો હતો અને કાળિયા કામ કરતા હતા. એમાં એક કાળિયો મારી પાસે મને કે માજીના માંગા. મેં કીધું માજીના માંગા ન હોય, છોકરીના હોય. થોડીક વારથી પાછો મને કે માજીના માંગા. મેં કીધું આ માજીના માંગા ન હોય કીધું. તો 3-4 વખત આવી રીતના બોલી ગયો, માજીના માંગા. તો પછી ઓલા જે મને બોલાવ્યો હતો ને ગુજરાતી આવ્યા, એ ભાઈ ઘરધણી આવ્યા ને એટલે મેં એને કીધું, મેં કીધું આ તમારો માણા. મેં તો 3-4 વખત મને આવીને કહી ગયો માજીના માંગા. મેં તો આપણે ગુજરાતમાં માજીના માંગા હોય, છોકરીના માંગા હોય. કીધું એને સમજાવો. અરે મને કે એમ નથી કહેતો. મેં તો અરે મને કે એમ કે છે સ્વિમિંગ પુલમાં તાજું પાણી જાય તમારે નાવું હોય તો એમ. જે તાજું પાણી જાય એને માજીના માંગા કે બોલો, માજીના માંગા. કીધું ન હોય. અમે આફ્રિકાની અંદર એક ભાઈને ઘરે જમવા ગયા ને તો એ અમારા ડીશમાં છે ને રોટલીના કટકા કરીને લાવ્યો. રોટલીના કટકા કરીને ડીશમાં મૂકે. અરે મેં કીધું ભાઈ અમે એવા મહેમાન નથી કીધું, અમે હાથે કટકા કરી લેવું કીધું, તમારે કરવાની જરૂર નહીં. અરે મન કે એ તમે હાથે કટકા કરી લ્યો, તમને આવડતું જ હોય, પણ મારો જે માણસ છે ને એને ગોળ રોટલી કરતા નથી આવડતું. એ ગમે એ નકશો જોવે ને એ પ્રમાણે કરી નાખે, બાંગે તાગી જાય. એટલે કે પછી હું કટકા કરીને જ આપું મહેમાનને. એક જગ્યાએ અંતરિયાળ ગામડામાં મારો કાર્યક્રમ, અંતરિયાળ ગામડાની અંદર કાર્યક્રમ, અને અમે કાર્યક્રમમાં પૂગી ગયા. હવે સાંજનો કાર્યક્રમ હતો એટલે અમે કાર્યક્રમના સ્થળે પૂગી ગયા. ત્યાં જમવાની વ્યવસ્થા હતી, એ લોકોએ કરી હતી, પણ મને ભૂખ નહોતી લાગી. એટલે મેં કીધું ભાઈ મારે 2-2.5 કલાક બોલવાનું રહ્યું. એટલે મેં કીધું મારે પ્રોગ્રામ પછી મેં કીધું જમવાનું વિચારશું, અત્યારે પ્રોગ્રામ પહેલાં પતાવી દઈ. એટલે મેં પ્રોગ્રામ ચાલુ કરી દીધો. પ્રોગ્રામ પૂરો થઈ ગયો. રાતના 12:30-1 વાગે પ્રોગ્રામ પૂરો થયો. પછી બધાએ ફોટા પાડવા આવે, સેલ્ફી બેલ્ફી પાડીને 2-2.5 થઈ ગયા. એટલે પછી ઓલા ભાઈને મેં કીધું હવે ભૂખ લાગી છે. મને કે ભાઈ અંતરિયાળ વિસ્તાર છે, અહીંયા 60-70 કિલોમીટરમાં ક્યાંય હોટલ નથી જમવાની. તો હવે આપણે કે અહીંયા રાખ્યું તો એ બધું પૂરું થઈ ગયું. કે ત્યાં એક ભાઈ બોલે કે મારા ઘરે જમવાનું છે, કે હાલો. તો મને બાવડું પકડીને એને ઘરે લઈ ગયા. બાકી તો બધાએ જમેલા જ હતા, હું એક જ ભૂખ્યો હતો. મને લઈ ગયા, મને કે હાલો આપણા ઘરે. હું તેના ઘરે ગયો એટલે મને સીધું પથાણું પાથરી દીધું. મને કે બેસી જાઓ. અને અંદરથી એને ઘરના સૂઈ ગયા હતા. પોતે રહોડામાંથી ફ્રીજમાંથી બધું લઈ આવ્યો, કાઢીને મૂક્યું બધું, રોટલી ને શાક ને દૂધ ને બધું મૂક્યું. તો મેં આમ રોટલી લઈ અને એક રોટલી આમ સાઈડમાં મૂકી. મને કે આ શું કર્યું તમે? મેં કીધું કૂતરાનું ભાગનું કાઢ્યું. મને કે તમે ખાઓ છો ને એ કૂતરાનું ભાગનું જ છે. કે અમારી ઘરવાળી કાઢ્યું હતું, તમે ભૂખ્યા તમને ખબર હતી. હમણાં એક જણા નવા લગ્ન થયા ને તો નવી કન્યા આવી. કન્યા એટલે ઘરવાળી એમ. તો નવા લગ્ન થયા, નવી ઘરવાળી આવી ને તો રસોઈ બનાવે. તો એણે રસોઈ બનાવી. બોલો, રસોઈ બનાવીને તો એના સાસુમાએ કીધું, વહુ બટા તમને રસોઈ બનાવતા નથી આવડતું? એની વહુ કે સાસુમાં અહીંયા પહેલી વાર મેં રસોઈ બનાવી. કે અમારા ઘરે તો કે અમારા પપ્પા જ રસોઈ બનાવે, અમે કોઈ દી બનાવતા જ નથી. અમારી સોસાયટી છે ને એમાં બેનો બધી બેહવા આવે, ઓટલા પરિષદ હોય ને સોસાયટીમાં. તો અમારી બિલ્ડિંગની અંદર બધા અહીંયા નીચે બધી બાયું બેહવા આવે ભાઈ. 15-20 બાયું રોજ સોસાયટીમાં બેહવો, રોજ નોન યુઝ ડોસ્યુ હોય ને બધી, અમુક વડીલો. તો એ બધી બેહવા આવે ને એમાં બરાબર બધા બેઠા હતા. એમાં રોજ કોકને કોક બાંધે, રોજનો નિયમ. રોજ સોસાયટીમાં બધી બાયું બેહવા આવે, પોતાના કોથળા લઈને આવે અને એમાંથી બાંધે, રોજ બાંધે. હમણાં 2-3 દી પહેલાં બધા બહેનો બેઠા હતા, એમાં કોઈ બાજ્યું નહીં. તો બધા ઊભા થઈને હાલતા છે ને, તે એક બેન બોલ્યા કે આજ કોઈ બાજ્યું નહીં કાં? ત્યાં એક બેન કે નો બાજુ, એમાં તારા વરનું કાંઈ લૂંટાઈ ગયું?
હા લાગી હો. કીધું બાંધ્યા વગર ખાલી ન થાય કીધું. હમણાં તો બાઘો અને રમેશભાઈને બધા ઊભા હતા ને તો હોની નોટ પડી હતી. તો બાઘાનું રમેશભાઈનું બેયનું ઘરે ધ્યાન ગયું. તો બે લેવા ગયા ને તો બાઘો કે પહેલાં મેં જોયું, રમેશભાઈ કે પહેલાં મેં જોઈ, બાઘો કે પહેલાં મેં 100 રૂપિયા જોયા, રમેશભાઈ કે પહેલાં મેં જોયા. તો અમારા ગોબર દાદા બેઠા હતી કે કામ કરો બે વાધોમાં એ કે બે એક સામે સામે ઝાપટ મારો, જે ગાલે આમ કરે ને એ હારી ગયો. તો રમેશભાઈ કે હું મોટો છું, પહેલો વારો મારો. એ કે કાંઈ વાંધો નહીં. હા રમેશભાઈ હોય ઝાટકીને બાઘાને એક ફડાકો માર્યો તો બાઘાએ આમ ન કર્યું. 100 રૂપિયા જોતા હતા ને, નકર આમ કરવું પડે. એ ન કર્યું એને, એ આમ હજડમાં ઊભો જ રહ્યો. પછી રમેશભાઈને કે હાલો હવે મારો વારો. એ કે આમ કરતો હતો. રમેશભાઈ કે લઈ જાને 100 રૂપિયા મારે નથી જોતા. એ કે ઓલાને ઝાપટ મારી લીધી. બોલો કે હવે તું લઈ જા, મારે નથી જોતા. હમણાં જ મારો ભાઈ બન છે ને બાઘો કોફી પીવા ગયો. તો ત્યાં જઈને પૂછ્યું કે કોફીનો શું ભાવ છે? તો દુકાનવાળો કે 20 રૂપિયાની એક કોફી. બાઘો કે 20 રૂપિયાની કોફી હોય કે હા મેં 2 રૂપિયામાં આપે છે. તો કોફીવાળો કે ક્યાં આપે? કે જો હા મેં બોર્ડ માર્યું 2 રૂપિયામાં કોફી. ઓલો દુકાનવાળો કે ધ્યાનથી જો, એ ઝેરોક્સની દુકાન છે એને લખ્યું છે 2 રૂપિયામાં કોપી. કોફી નથી કોપી છે એ કે. અને તમે જોજો આ જે તમે આપણે ઝેરોક્સની, મને આ બાઘો કહેતો હતો, મને કે આ ઝેરોક્સની શોધ કોણે કરી છે? મેં કીધું ભાઈ આપણને ખબર નથી, વૈજ્ઞાનિકોએ કરી હોય. મને કે એમ નહીં, લેડીઝે કરી. મેં તને કેમ ખબર? મને કે હું તને કહું લેડીઝે કરી. મેં તો કેવી રીતના કરી? મને કે તું જોજે કે બૈરાઓ છે ને કે પહેલાં કે હોઠ ઉપર લિપસ્ટિક લગાડશે, પછી બીજા હોઠે કોપી મારી દે કરી. હા એણે શોધ કરી છે બૈરાઓ. એ પૂરું છે ભાઈ. એક જણો તો હાવ લુખેશ ભાઈ, હાવ લુખેશ હો, કાંઈ કાઢ લેવાની એવો. હાવ લુખેશ એટલે લુખેશ, એક નંબરનો લુખેશ. અને લુખેશ બજારની અંદર નીકળ્યો ને, અને આવા લુખેશ બજારમાં નીકળે એટલે ગાળિયા જ કરતા હોય. લુખેશ બજારમાં નીકળ્યો ને એને ભૂખ લાગી હતી. તો એક જગ્યાએ છે ને ફાફડા જલેબી ગરમા ગરમ બનતા હતા. તો લુખેશ ત્યાં પૂગી ગયો. ત્યાં જઈને કે ફાફડા જલેબીનો શું ભાવ છે? હવે જે બનાવતો હતો ને એને ઓલા કાનમાં છે ને બ્લૂટૂથ ભરાવેલું, એ કોકની યાર ફોનમાં વાત કરતો હતો. તો કે કાંઈ નહીં. તો ઓલાને એમ કે કાંઈ નહીં. તો કે હાલો 150 ફાફડા ને 100 જલેબી આપી દો. તો ઓલાએ શું છે ફટાફટ ફાફડા ને જલેબી 100 આપી દીધો ડીશમાં. આણે ખાઈ લીધો 100 ગ્રામ જલેબી ને 150 ફાફડા ખાઈને હગ કરીને હાલતો થયો. તો ઓલો કે ભાઈ પૈસા તો દેતો જા. એ કે તે તો કીધું ને કાંઈ નહીં. તો આ ફાફડાવાળો કે કામ કરે હાલ તો કાંઈ નહીં દેતો જાય કે. ત્યાં આણે ખીચામાંથી પાકીટ કાઢ્યું ખેંગાર વખતનું અને આમ કહીને આમ ખોલ્યું. તો ઓલો ફાફડા જલેબીવાળાને કે જોતો આમાં શું છે? ઓલો જલેબીવાળો જોઈને કે આમાં કાંઈ નથી. તે કે લઈ લે. કાંઈ નથી ને લઈ લે. એ કે આમ ગોટે ચડાવી દે. બોલો. અને તમે જોજો અમુક વડાપાઉં લેવા જાય, પકોડા લેવા જાય, વડા લેવા જાય, ભજીયા લેવા જાય, અમુક લેવા જાય ને એ તમે જોજો એ માણસ લેવા જાય વડાપાઉં ભજીયા લેવા જાય, પકોડા લેવા જાય એટલે ત્યાં જઈને પૂછે ગરમ છે? એટલે ઓલો એમ કે ને હા, તો આમ હાથ લગાડીને જોવે. હવે જે હાથ અડાડીને ભજીયા ને પકોડા જોતો હોય ને એ દુનિયામાં કોઈ ઉપર ભરોસો ન કરે. બોલો. એને કીધું ને કે આપણે ચાંદ ઉપર પૂગી ગયા તો એને દૂરબીનથી જોયું, ખાસીને પૂગી ગયા છે કે નહીં? એ ભરોસો જ ન કરે કોઈ ઉપર. બોલો. અને હમણાં એક જણો લગ્નમાં ગયો. લગ્ન એવા થઈ ગયા ને ભાઈ, લગ્નની અંદર તમે જો જમણવારે એવા હોય ને કે 35-40 કાઉન્ટર મૂકેલા હોય ભાઈ. અને ભાઈ ઓલી કેટરસવાળી બહેનો બધી પીરસતી હોય. અને એક જણો ગયો ગળદિયા જેવો ભાઈ, મોટું જબર શરીર, અને ગયો ધીમે ધીમે હાલતો હાલતો લગ્નમાં. અને કાઉન્ટર પછી એક કાઉન્ટર જોતો જાય. શું છે? રસગુલ્લા છે ને, ગુલાબજાંબુ છે ને, મોહનથાળ છે ને, બરફી છે ને, બધી વસ્તુ લેતો જાય થાળીમાં. અને ધીમે ધીમે હાલતો જાય. આખામાં આટો મારી અને થાળી ભરી અને વચમાં બેઠો. અને ફરતા બધા આટા મારતા વચમાં બેઠો નિરાતે ખાય. 8 વાગ્યાનો શરૂઆત કરેલી, 4 રાઉન્ડ એણે માર્યા ફરતા. 10:15 વાગ્યા સુધી જમતો હતો. મારો ત્યાં કાર્યક્રમ હતો એટલે હું ત્યાં જ બેઠો હતો. એટલે હું એ ભાઈ પાસે ગયો. મેં ભાઈ હું તમને જોઉં છું, તમે 8 વાગ્યે મારી હારો ડીશ તમે લીધી જ. મેં કીધું આ મેં જમી લીધું એને 2 કલાક થઈ કીધું. મારું હજમે થઈ ગયું ને હજી મેં તમારું જમવાનું ચાલુ છે. તો મારા ખીચામાંથી કંકોત્રી, એમ એણે ખીચામાંથી કંકોત્રી કાઢી અને મારી સામું જોયું. મને કે તમે શું કરો ભાઈ? મેં કીધું હું કલાકાર છું. મને કે એમ તમારો પ્રોગ્રામ છે આજ? મેં કીધું હા. ઠીક કે તો આનંદ કરશું. મેં કીધું એ વાત ઘરે ગઈ પહેલાં તું એ કે ને 8 વાગ્યાનો ખાસો એનું બોલને ખીચામાં કંકોત્રી કાઢી. મારે સામું જોઈને મને કે આમાં વાંચો શું લખ્યું છે? મેં તો શું લખ્યું છે? મને કે વાંચો, આમાં લખ્યું છે જમવાનો સમય 8 થી 10. એ પૂરેપૂરું જમતો. બોલો. એ કે જરા કંઈ બાકી ન રહેવું જોઈએ, ચાંદલો 101 કરવાનો.
એક ભાઈ કહેતા હતા કે આ મારા છોકરાને ક્યાં લગ્નનું ક્યાં ગોઠવી દો નહીં કે મારો છોકરો કે આમ જોઈ કે એનો ચહેરો તમે જુઓ કેટલો સુંદર છે એ કે, અને એ ચહેરો સુંદર રાખવા માટે એ છે ને તમે જુઓ એ કેટલો ખર્ચો કરે છે. હા, ચહેરો સુંદર રાખવા માટે એ કેટલો ખર્ચો કરે છે કે અને એને ક્યાંક લગ્નનું ગોઠવી દો નહીં કે એને ક્યાંક છોકરી ગોતી દો ને. એટલે પછી ઓલા ભાઈ કહે કે એવું ન હોય, ચહેરો સુંદર એ કે તમને હું એક વાત કહું કે માની લો કે તમે કોઈ સુંદર છોકરીને જોવો કે તો તમે એને કેટલી વાર જોયા કરો એ કે બસ આમ નીકળે ત્યાં સુધી એને જોયા કરો કે અને કુદરતને કહો વાહ કુદરત કેવું સરસ રૂપ આપ્યું છે. પછી કે તમને કેટલોક સમય યાદ રહે. ઓલો કે યાદ એટલે એનાથી વિશેષ કોઈ સારી ખૂબસૂરત છોકરી જોઉં ને કે સારો ચહેરો જોઉં ત્યાં સુધી મને યાદ રહે, ત્યાં સુધી કે મને યાદ રહે, બસ એટલું જ યાદ રહે ને કે વધીને 2 દી યાદ રહે, 3 દી યાદ રહે, બસ એટલું જ રહે ને સુંદર ચહેરો યાદ. કે હા, કદાચ કે તમે દરિયા નાવા ગયા હો અને તમે ડૂબતા હો અને તમને કોઈ બચાવવા આવે અને તમને એ બચાવીને બહાર લઈ આવે, તમને મરતા હોય એમાંથી બચાવીને, તો તમે એનો ચહેરો તમને ક્યાં સુધી યાદ રહે? એ કે આજીવન યાદ રહે, આજીવન યાદ રહે કે મને હું જ્યાં સુધી કે જીવું તો હો ને ત્યાં સુધી એનો ચહેરો યાદ રહે કે મને એણે બચાવ્યો. ત્યારે ઓલાએ કીધું કે આ દુનિયા સુંદર ચહેરાને યાદ નથી રાખતી, સુંદર વર્તનને યાદ રાખે. તમારું વર્તન સુંદર હોય ને તો આ દુનિયા તમને યાદ રાખે. એટલે સુંદર વર્તન હોવું જોઈએ ભાઈ. આ મેં ઓલી ડીશવાળી વાત કરીને, ડીશવાળી જમવાની ડીશવાળી વાત કરીને લગ્નની અંદર, તો બરાબર એક જણો કે મારે હોટલ ખોલવી છે કે મેં હોટલ ખોલી કે મેં હું વાત કરી, મને કે હોટલ ખોલીને બહાર બોર્ડ માર્યું 5 રૂપિયાની ડીશ, 5 રૂપિયાની ડીશ બોર્ડ માર્યું અને લાઈન લાગી હોય કે. અને મેં તો 5 રૂપિયામાં ડીશ પોહાય? મને કે ના, આપણે થર્મોકોલની ડીશ રાખી હતી, 5 રૂપિયાની ડીશ જમવો હોય તો 200 અલગથી થાય. આમ ગાડિયા ખર્ચ બોલો, 5ની ડીશને જમવું હોય તો અલગથી થાય. હમણાં તો ગામની અંદર નનામી જાતી તો નનામી જાય, નનામી જાતી તો નનામીની અંદર તો બધા જતા હોય, એમાં નનામી જાતી હતી ને એની વાહે એક એટીએમમાં પૈસા નાખવાની વાન આવે, એટીએમમાં પૈસા નાખવા જાય, એની અરે ભરી બંદૂકે માણસો હોય અને એ પૈસાની આખી વાન ભરેલી હોય. તો બરાબર હવે નનામીની સાઈડ કોઈ કાપે નહીં, તો આ નનામી જાતી હતી એની વાહે ઓલી એટીએમની પૈસાની ગાડી, એમાં પૈસા ભરેલા અને ભરી બંદૂકે 4 જણા ઊભેલા અને એ નનામીની વાહે ધીમે ધીમે હાલી જાય. તો ગામના બધાય કે જોતો ખરા, સિકંદર જેવો આ દુનિયામાંથી વયો ગયો, કાંઈ હારે નથી લઈ ગયો, આ મળદનો દીકરો કહેવાય કે પૈસા હારે લઈને જાય છે. હવે એને કોણ કે કાંઈ એટીએમમાં જાય છે એમ? ગુરુ છે ભાઈ. હમણાં એક બેન છે ને, એ બેન ઉદાસ બેઠા હતા. મેં કીધું બેન શું થયું? અરે કે એક હું બસ સ્ટેન્ડે ઊભી હતી ને એક ચોર આવ્યો, મારા ગળામાંથી ચેન ખેંચીને ભાગી ગયો. હા, મેં કીધું એ બેન દેખીતી વાત છે. મેં તો ચેન જાય એટલે માણસને દુઃખ થાય. મને કે ચેનનું મને દુઃખ નથી, ચેન તો ગઈકાલે ચોરાઈ ગયો એનું મને દુઃખ નથી, હું તો નવો ચેન લઈ આવી કે એની મને અફસોસ નથી. તો મેં કીધું તમે ઉદાસ શેના બેઠા છો? અરે મને કે ન્યૂઝ ચેનલમાં આવ્યું કે એક વૃદ્ધાના ગળામાંથી એક ગઠિયો ચેન ખેંચીને ફરાર. હું તમને વૃદ્ધા લાગુ છું કે મને વૃદ્ધા કીધું ને એનું તકલીફ છે એમ કેવું છે, એક મહિલાના ગળામાંથી ચેન ખેંચીને ગઠિયો ફરાર. આ વૃદ્ધા શબ્દ વાપર્યો એનું મને તકલીફ છે કે બોલો. હમણાં એક જણો મને કહેતો હતો કે મેં કીધું ભાઈ તારી ઉંમર કેટલી? મને કે મારા ભાઈથી 3 વર્ષ મોટો. મેં તો હું વાત કરી? મને કે હા મારા ભાઈથી 3 વર્ષ મોટો. મેં તું ગયા વર્ષથી એમ કહેતો હતો કે મારા ભાઈથી 2 વર્ષ મોટો. તો મને કે આખું વરસ ગયું ને, 3 વર્ષ મોટો. મેં એમ તો ધીમે ધીમે તો 35 વર્ષ મોટો થઈ જાય કીધું, એમ વર્ષ ગણી તો કીધું. હમણાં એક બેને એના ઘરવાળાને ફોન કર્યો ઓફિસે, હાલો મારી બધી બેનપણીઓ કાશ્મીર જાય છે, હું જાઉં? તો કે જા. એમ નહીં, કાશ્મીરમાં બરફ પડે, મને ઠંડીની શરદી થઈ જાય તો કે ન જા. પણ એમ નહીં, મારી બધી બેનપણીઓ જાય છે, મને મન ન થાય તો કે જા. એમ નહીં, પછી એક મારી બેનપણી બાધેડું છે એમાં કે, તો મને એમ થાય કે મારી યારે બાદ કરશે તો કે ન જા. પણ એમ નહીં કે આવો મને મોકો મળ્યો છે, બધી ફ્રેન્ડો અમે હારે કોલેજની જાય છીએ તો મને મન થાય છે તો કે જા. પણ પછી એમ થાય કે એટલો બધો ખર્ચો થઈ જાય તો કે ન જા. પણ એમ નહીં, પછી હું ક્યારે જવાની આવી રીતના તો કે જા. પણ એમ નહીં, પછી મને એમ થાય થેલાન બેલાન બધું કોણ ઉપાડશે તો કે ન જા. એક સારું ને હાલો ને તમે આવો પછી વાત કરી, તમે ક્યારે આવો છો તો કે જા. એમ નહીં, તમે ઘરે ક્યારે આવો તો કે ન જા. એમ નહીં, તમે ઓફિસથી તો કે જા. તો કે એમ નહીં, ઘરે ક્યારે તો કે ન જા. બોલો જા ન જામાં કેસેટ ચોટી ગઈ, બોલે ફોન કાપી નાખ્યો. બોલો જિંદગી में हर रोज वो चेहरा हंसता मिले, जिंदगी में हर रोज वो चेहरा हंसता मिले जिसे आप रोज आईने में देखते हो. साહેબ, જે તમે કાચમાં ચહેરો જુઓ ને એ રોજ હસતો હોવો જોઈએ. એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો ભાઈ, એક જગ્યાએ મારો કાર્યક્રમ રાખેલો ને 250 જણા 250 જણાનો કાર્યક્રમ, અને બધા 250 બેઠેલા સામે. હું જોક્સ બોલું ને એટલે એક જણો જ દાંત કાઢે, બાકી ઓલા 250 આમને બેઠા હોય મારી સામે. અને આ એક જણો એવા દાંત કાઢે ઉલ્લી નેઠો પડે હો. આમ ઓવર એક્ટિંગ ન કરતો, એમ ઉલ્લી નેઠો પડે એવા દાંત કાઢે ને 250 હાવ હજડબમ, આમ હજડબમ જ હાવ દાંત કાઢે નહીં, એક્સપ્રેસ કાંઈ આપે નહીં, કાંઈ નહીં.
પછી મેં આયોજકને બોલાવ્યા, મેં આ પોણી કલાકથી મેં હું બોલું છું, તમે કોઈ મેં કીધું દાંત નથી કાઢતા, મોઢા નથી મલકતા તમારા, અને એક જણો મેં તો ઉલ્લીને દાંત કાઢે છે. મેં કીધું આનું કારણ હું? મને કે તમને જેમ અમે બુક કર્યા છે ને બોલવા માટે, એમ અમે એને હસવા માટે બુક કર્યો છે. આમાં તમારે હસવું ને? મને કે એ હસે છે પછી અમારે શું જરૂર છે? કલા કીધું આ જે ઓડિયન્સ છે ને એની પાસે કલાકારની કલા ખોલવાની ચાવી હોય. કીધું જો તમે ઓડિયન્સમાં વધારે સારી દાદ આપે ને એટલે કલાકાર એટલો ખીલે ને કે એટલો ઓયો જાય ને ઉપર કે એને પાછો નીચે લાવવો પડે. એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો ને તો એક ભાઈ મારી પાસે આવ્યા. મને કે જો અમારા ગામની અંદર છે ને એ કે અમારા ગામની અંદર એવું છે ભાઈ કે અમારા ગામની અંદર કે બધાય પુરુષોનું જ ઘરમાં હાલે છે, બધાય પુરુષોનું ઘરમાં હાલે છે. મેં કીધું એમ તમારું નામ શું? મને કે મારું નામ તપાભાઈ. એનું નામ તપાભાઈ હતું. એ કે અમારા ગામની અંદર કે બધાય પુરુષોનો હાલે. હા, અને મારો રાતે કાર્યક્રમ ચાલુ થયો એટલે પહેલી વહેલી જાહેરાત કરી હો. મેં કીધું જે પુરુષનું ઘરમાં હાલતું હોય ને એ બધાય ખુડસ્ય બેહે, બાકીના બધાય નીચે બેહે. ત્યાં તો આખું ગામ નીચે બેહી ગયું. આ તપાભાઈ ખુડસ્ય બેઠા બોલો. મેં કીધું વાહ તપાભાઈ, તમારું ઘરમાં હાલે? મેં તો આચા હો તમે, તમારું એકનું ઘરમાં હાલે છે. મને કે એવી વાત નથી, એકચ્યુઅલી એમાં એવું છે ને કે મારી વાઈફે મને કીધું છે કે તમે નીચે બેસો ને તો તમારા લુગડા મેલા થશે, એટલે નીચે બેહવાની મારી વાઈફે ના પાડી છે. એ મેં તો હું મંડાણા છે અમારા કાકા ગામમાં પુરુષોનું હાલે નો હાલે. કીધું એક પાછો પ્રોગ્રામ પૂરો થયો ને તો પાછો એક જણો મારી પાસે મને કે નમસ્તે. મેં કીધું નમસ્તે, તમારા પ્રોગ્રામમાં એકચ્યુઅલી બહુ જ મજા આવી અને હું એટલું હસ્યો કે મારું મોઢું દુખવા માંડ્યું. મેં કીધું પહેલી વાર હસો ને એટલે દુખે જ. મને કે એમ નહીં, હું સજ્જન માણસ છું, હું સજ્જન માણસ છું. મેં જેમ તમે તમારા વખાણ કરો એમ ન હાલે. મને કે હું વખાણ નથી કરતો, મારા દાદા ગુજરી ગયા ને એ મને એમ કહેતા હતા કે તું બેટા સજ્જન માણસ છો, તું સારો માણસ છો. મારા દાદા એવું મને કહેતા હતા, એ ગુજરી ગયા. મને કે જો તમને વિશ્વાસ ન આવતો હોય તો ઉપર જઈને પૂછી આવો. દાદાને પૂછવા જાવ હા સજ્જન છે કે આવો આવને ગોતે છે. એક ભાઈને બા ગુજરી ગયા ને તો બિચારો રોતો હતો. હવે બા ગુજરી ગયા તો રોવે જ ને, હિપકા ભરી રોવે, એવો રોવે. તો બાઘો ત્યાં ગયો, એની બાજુમાં જઈને કે તારે બા ગુજરી ગયા? ઓલો કે તઈ હું રિહર્સલ કરું છું, આ જોતો નથી ગુજરી ગયો, રિહર્સલ હાલે છે. બાઘો મને કહેતો કે કાલે કે મારા મિત્રની પત્ની બીમાર હતી ને તો એ કે હું ખબર કાઢવા ગયો. કે તો એ કે ખબર કાઢવા ગયો ને તો મારા મિત્રએ મને ઝાપટ મારી દીધી. પણ મેં કીધું હું કામ મારી? અરે મને કે સાંભળ તો ખરો. એ કે એની ત્યાં હું ગયો ને ખબર કાઢવા, એટલે મારા મિત્રને મેં કીધું શું થયું? એટલે એણે કીધું જો ને તારી ભાભીને કે ઓપરેશન કરવું પડશે કે એવું મને કીધું એણે. એટલે મેં એમ કીધું કે ભાઈ ઓપરેશન કરવું પડશે? કે હા. કે એણે કીધું ઓપરેશન કરવું પડશે, 5 લાખનો ખર્ચો થાય. તો બાઘો કે મેં કીધું 5 લાખમાં તો નવી આવી જાય. તો મને કે મને ઝાપટ મારી દીધી. તો મેં કીધું એવું બોલ તો મારી જ દે ને. મને કે હા ભાઈ તો ખરો. પછી એણે કીધું કે આ આઈડિયા આવો પછી દેવાય, કે અડધા પૈસા તો મેં એડવાન્સ ભરી દીધા. કે તારે પહેલાં ન બોલાય. એને એડવાન્સ ભરી દીધા હતા બોલો. એક બેનને તો એટક આવ્યો ને, એટક દવાખાને દાખલ કર્યા હો બેનને. એટક આવ્યો ને દવાખાને દાખલ કર્યા ને અને બરાબર દવાખાને અંદર તો પછી તો ત્યાં તો યમરાજના આટા ફેરા હોય જ ને. તો દવાખાને બેન હુતા હતા ને એમાં યમરાજને ભાળી ગયા બેન. અને યમરાજાને કીધું હે યમરાજ દાદા, હે પ્રભુ મારી ઉંમર પૂરી, મારે જવાનું? યમરાજ કે ના રે ના, હજી તમારે કે જીવવાનું છે. કે હજી તમારે કે છે ને આમ જો 45 વર્ષ જીવવાનું છે. કે તમારે ઉપાધિ કરોમાં આવી ગયા તમે. ત્યાં તો આ બેન રાજી થઈ ગયા હો. અને ઓપરેશન થઈ ગયું ને બેનને રજા આપી દીધી ને પછી બેનને વિચાર આવ્યો હજી મારે કે 45 વર્ષ જીવવાનું છે તો જલસો ન કરી લો. અને એ બેન સીધા બ્યુટી પાર્લરમાં ગયા ને એવા સ્કિનના બધા બેકઅપ કરાવ્યા ને ફેશિયલ નાન તેન સ્ટ્રેટ વાળ કરાવ્યા ને પરી જેવા બનીને બેન જેવા બહાર નીકળ્યા ને ત્યાં માથે વીજળીનો તાર પડ્યો ને બેન ગુજરી ગયા. અને સીધા ઉપર ગયા ને જઈને કીધું યમરાજાને બસ તમે તો કહેતા હતા ને 45 વર્ષ જીવવાનું છે ને લઈ લીધી. યમરાજા કે પણ તારું મોઢું ન ઓળખાણ હોય કે મને મેકઅપ કર્યા ને ફરી ગયું. મૂળમાં રહેવું ભાઈ, ફરી ન જવું, મૂળથી બહાર વયા જાય ભાઈ. એક બેન એના વરને કહેતા તમે દારૂ બંધ કરી દો. કે તો એનો વર કહે કે તું છે ને કે આ બ્યુટી પાર્લરના ખર્ચા બંધ કરી દે. એની ઘરવાળી કે બ્યુટી પાર્લરમાં તું એટલે જ આવું છું કે તમને હું સુંદર દેખાવ. આ કે હું એટલે જ પીવું છું, પીવું ને પછી તું મને સુંદર દેખાચ. બોટલ ખોલું ને પછી એવી સુંદર દેખા મને. અને એક જણો પી ગયો ને તો પીને બજારમાં નીકળ્યો. હવે આમાં વરસાદનું જ કંઈ નક્કી નથી, ગમે ત્યારે વરસાદ આવે. તે વરસાદ આવ્યો ને તો આ પડ્યો, એમાં વીજળી થઈ. તો આ ઊભો થઈને કે હે પ્રભુ, પહેલાં મને પાડ્યો પછી તમે ફોટો પાડ્યો. ફોટો નથી પાડ્યો, વીજળી થઈ. એમાં પછી જોજો અમુક તો બહુ પી જાય ને પછી ભાન ભૂલી જાય. એક જણો તો ફૂલ પીને નીકળ્યો ને
તો રેલવે સ્ટેશનની બહાર આટા મારતો હતો, રેલવે સ્ટેશનની બહાર. એમાં રેલવે સ્ટેશનની બહાર કોઈક પોસ્ટર મારી ગયેલું પિક્ચરના. હવે પિક્ચરના પોસ્ટર મારેલા હતા. એક તો ઠંડી, પાછો રાતનો સમય, એમાં પાછો પિક્ચરનું પોસ્ટર, અને પોસ્ટરની અંદર હીરોએ શર્ટ નહોતો પહેર્યો અને ઉઘાડા ડીલે હતો હીરો. આના દારૂડિયો એની બાજુમાં ગયો, મારો ફેવરિટ હીરો, બિચારાને ઠંડી લાગતી છે, પોતે જેકેટ કાઢીને એને ઓઢાડતો હતો. બોલો, હવે ખાલી પોસ્ટર છે કીધું, અહીંયા રૂબરૂ થોડો ઊભો છે. એક જણો તો દવાખાને ગયો કે સાહેબ આપણે દારૂ મૂકી દેવો છે. એમ આ દારૂ મૂકી દેવો. સાહેબે પૂછ્યું કે કેટલા પેક પીશો? એ કે સાહેબ અત્યારે હું 6 પેક પીવું છું. એમ એક કામ કર, 6માંથી છે ને 4 કરી નાખ. એટલે આણે 4 કરી નાખ્યા. વળી પાછો અઠવાડિયા પછી ગયો સાહેબને કે સાહેબ મેં 4 પેક કરી નાખ્યા. એમ હવે એક કામ કર, હવે છે ને 3 પેક કરી નાખ. એટલે આણે 3 પેક પીવાના કરી નાખ્યા. વળી પાછો અઠવાડિયા પછી ગયો સાહેબ કે હવે 3 પેક આપણે પીવાના કરી નાખ્યા, હવે 2 પેક કરી નાખ, 2 પેક. એટલે આણે 2 પેક પીવાના કરી નાખ્યા. પાછો અઠવાડિયા પછી ગયો કે સાહેબ હવે આપણે 2 પેક કરી નાખ્યા. સાહેબ કે હવે 1 પેક કરી નાખી. કે સાહેબ એ ઇમ્પોસિબલ વસ્તુ છે કે એક બોટલમાંથી 1 પેક કેમ કરવો હોય? મૂળ બોટલમાંથી પેક બનાવતું એનું સાઈઝ ઘટાડી દીધું. પેલા 1માંથી પેલા 6 કરતો હતો, પછી 4 કર્યા, પછી 3 કર્યા, પછી 2 કર્યા. એક બોટલમાંથી 1 પેક તો થાય જ નહીં. આવા અમુક બોટલ ચડાવી જાય. હમણાં એક જણો છે ને બોટલ લઈને 2 વ્હીલમાં જતો હતો, આગળ બોટલ લગાડી, બોટલ મોટો બાટલો લીધો, બાટલો લઈને આગળ ટીંગાડ્યો અને 2 વ્હીલ લઈને જતો હતો. તો એને રસ્તામાં વિચાર આવ્યો કે નહીં હું પડી જાય ને તો હાડકા ભાંગે તો વાંધો નહીં, પણ જો આ બોટલ ફૂટી ગઈ ને તો પ્રોબ્લેમ થાય છે. એણે શું કર્યું, ગાડી ઊભી રાખી દીધી ઝાડ નીચે, અને ત્યાં જ બેઠો. બોલો, અને ત્યાં જ ગ્લાસ કાઢ્યો અને મીઠા પેક બનાવ્યા, ત્યાં જ પીધા. એણે 4 પેક બનાવીને બોટલ ખાલી કરી નાખી, પી ગયો. બોટલનો કર્યો ઘા કરી અને પછી ગાડી લઈને જેવો હાલતો થયો ને પછી 4 વાર પડ્યો. પછી કે જો હું કહેતો હતો ને મોટા, આપણો અનુમાન કેવો પડ્યો હોત તો બોટલ ફૂટી જાય કે નહીં, પેટમાં વાગી હવે વાંધો નહીં. એટલે તો પીધો પછી તો પડ્યો. અમુકને આવા અનુમાન હોય. બોલો, હમણાં એક જણો ફૂલ પીન નીકળ્યો ભાઈ, ફૂલ ધોમ પીન નીકળ્યો ને એમાં બરાબર આમ રોડ ઉપર ટોળું હતું ને, આગળ જાઓ તો કોઈ જાય નહીં, આગળ જાઓ. અંડર પડ્યો ને એ મારો ભાઈ છે, ત્યાં બધા ખાઈ ગયા ને આગા તો ગધેડો પડ્યો હતો. પછી આવી આગળ જાઓ. હમણાં તો એક જણો ગધેડો બાંધતો હતો ને તો ત્યાં દારૂડિયો નીકળ્યો. કેમ તારા ભાઈને કેમ બાંધશો? બોલો કે દારૂ પીવા ન આવ્યો જાય ને એટલે બાંધું છું. તારી જેમ પીવા આવ્યો જાય. અમુક દારૂડિયાની મજા છે. એક જણ હમણાં એક ફંક્શનમાં છે ને, અમુકને મોટી કરવાની ટેવ બહુ હોય, તમે જોજો. અમુકને એવી આદત હોય મોટી બહુ કરે. તો એક ફંક્શનની અંદર છે ને બધા ઊભા હતા ને, એમાં એક જણો આમ થોડોક એના જાતને આમ વિદ્વાન સમજે કે જો આને કેમ એમ કીધું તું 10 વર્ષ પહેલાં તું દારૂ મૂકી દે, અત્યારે એની જમાવટ જોઈ લ્યો કે. એને મેં કીધું તું 10 વર્ષ પહેલાં દારૂ મૂકી દે, અત્યારે એની જમાવટ જોઈ લ્યો કે. એટલે પછી મેં એ ભાઈને પૂછ્યું, મેં હે ભાઈ આ તમે દારૂ મૂકી દીધો જમાવટ? મને કે હા મૂકી દીધો, પછી વેચવાનું ચાલુ કર્યું ને, પીવાનું મૂકીને વેચવાનું ચાલુ કર્યું, એમાં જમાવટ છે. એક જણો છે ને ટ્રેનમાં જતો, તમે જોજો અમુક લોકો ટ્રેનમાં અપલખણા હોય. તો ટ્રેનમાં પેક બનાવતો હતો, ટ્રેનમાં પેક બનાવે અને ઓલો ટ્રેનનો કર્મચારી ઓલો એટેન્ડેડ આટા મારતો હોય ને એને શું કે ખબર, થોડોક બરફ લાવી દે ને. તો ઓલો બિચારો બરફ લઈ આવે, થોડોક ઓલા પ્લાસ્ટિકના ગ્લાસમાં લઈ આવે, આ એમ પેગમાં બરફ નાખે, મસ્ત પીવે. વળી પાછી 1.5 કલાક થઈને પાછો ઓલો એટેન્ડન્ટ નીકળે, થોડોક બરફ લાવી દે ને. તો ઓલો લઈ આવે. 4 વખત આવું થયું. પછી 5મી વખત નીકળ્યો ને, એક પેગ બાકી છે, થોડોક બરફ લઈ આવી દે ને. ઓલો કે હવે બરફ નથી, થોડોક એ આમ જો 20 રૂપિયા લઈ લે. છે જ નહીં, 50 રૂપિયા લે, પણ છે જ નહીં કે. તો અત્યાર સુધી તું બરફ લાવતો હતો ને, એ કે હવે નથી બરફ, એ કે ડેડ બોડી છે ને, એ કે ઓલા વાહિલા સ્ટેશન ઉતરી ગઈ, ડેડ બોડીમાં જ લાવતો. બોલો, એ કે ઉતરી ગઈ, હવે નથી. દારૂડિયાને ગોટે ચડાવી દીધું. બોલો, હવે આગળ ઉલટી કરવી છે. અને તમે જોજો દારૂડિયા છે ને એ આમ ટ્રેનમાં પણ તમે જો ખોટું કામ કરો ને એટલે તમને બીક બહુ લાગે. તમે જોજો તમારી પાસે ટિકિટ ન હોય ને ત્યારે તમને ભેળવાળો ટીટી લાગે. હા, ભેળવાળો આવ્યો હોય ને તો આપણને લાગે ટીટી આવ્યો. હા, તો એમાં મારા સુરતમાં મારા મિત્ર છે રવિન્દ્રભાઈ, એ આ સુરત રેલવે ઇન્કવાયરી 2 છે. તો એક જણો એની પાસે ગયો કે સાહેબ મારે તમને એક મારી દિલની વાત કરવી છે, એક તમે કે ઉપર આ મારી વાત પહોંચાડજો કે. તો રવિન્દ્રભાઈને પૂછપરછમાં બે હતી કે કાંઈ વાંધો નહીં કયો ને. એટલે ઓલા ભાઈએ કીધું કે જો
આપણે કે ટ્રેનની અંદર કે આમ જો ટોયલેટમાં જઈએ છે કે અને ટ્રેનના ટોયલેટમાં જઈએ કે એટલે ટોયલેટની અંદર કે ઓલું ડબલું હાકલથી બાંધેલું હોય એ કે હા વાત સાચી જ બાંધેલું હોય. એ હાકલથી બાંધેલું ડબલું હોય એ આપણે અંદર બેસીએ એટલે આપણે જે જગ્યાએ પહોંચાડવાનું હોય ને ત્યાં પહોંચતું નથી, કારણ કે હાકલ ટૂંકી હોય એટલે એ પહોંચતું નથી. તો થોડીક હાકલ લાંબી થાય એવું કંઈ ખરું? ત્યારે રવિન્દ્રભાઈ કીધું કે હાકલથી ડબલું બાંધેલું છે, તું બાંધેલો છો એ છે, તારે એડજસ્ટ કરી લેવાય છે. એમાં જાહેરાત થતી હતી, ભારી मुंबई जाने वाली ट्रेन देरी से चल रही है, मुंबई जाने वाली ट्रेन देरी से चल रही है, मुंबई जाने वाली ट्रेन देरी से चल रही थी. एक जन આવ્યો, આવીને રવિન્દ્રભાઈને પૂછ્યું, એ કે ये ट्रेन का जाहिरात होता है कि देरी से चल रही है. तो रविंद्र भाई कि हाँ देरी से चल रही. क्यों देरी से चल रही है? तो रविंद्र भाई बोल्या कि भारी वर्षा के कारण ट्रेन देरी से चल रही है. ત્યાં તો આ બોલ્યો કે તો પછી વર્ષા હેઠે ઉતાર દો. વજનવાળી વર્ષા અંદર બેઠી એટલે ટ્રેન અમુક આવો બોલો. એક પતિ પત્ની છે ને આમ ટૂરમાં જતા હતા ને પતિ પત્ની, એટલે પત્ની છે ને એમ બહુ આમ પૂછ બહુ કર્યા કરે, ગમે વાતમાં પૂછ્યા કરે. આ આઈસ્ક્રીમ ખાધો આપણે તો આઈસ્ક્રીમની શેકરી નહીં છે, ફલાણું છે, એને ઘરવાળા પૂછ જ કર્યા કરે. તેમાં એરપોર્ટની અંદર ગયા ને તેનો ઘરવાળાનો મગજ હલી ગયો, બોલો નકરું પૂછ ગમે વાતમાં પૂછ કર્યા કરે. આપણે અહીંથી જઈ ત્યાં ઓટોમેટિક દરવાજા કેમ ખુલ્યા, આનું આમ કેમ થયું, આ લોકો અહીંયા ચેક કેમ કરે છે, આ ફલાણું કેમ કરે છે, નકરું પૂછ જ કર્યા કરે. ના ભાઈને બધું પૂછ કર્યા કરે ને. એમાં બે પતિ પત્ની હતા ને, બોર્ડિંગ લેવા માટે ગયા એરપોર્ટની અંદર. તો બોર્ડિંગ પાસ લેવા જવું પડે ને, તો બોર્ડિંગ પાસ લેવા કાઉન્ટરે ગયા ને એટલે મેડમ બેઠા હતા, જોઈને તરત કીધું કે સર સોરી કે તમને બેને બાજુમાં સીટ નહીં મળે, તમને બેને અલગ અલગ સીટ મળશે, કારણ કે ફ્લાઇટ ફૂલ થઈ ગઈ છે, 2 સીટ ખાલી છે, અલગ અલગ છે. એટલે આ ભાઈએ કીધું કાંઈ વાંધો નહીં, એનું મારે કાંઈ એક્સ્ટ્રા તમને આપવું પડશે. એટલી વાર મારે શાંતિ રહી કે આગી વહી જાય ને, તો કે ના એક્સ્ટ્રા કાંઈ નહીં આપવું પડે. અને પતિ પત્ની બે બેઠા હો પ્લેનની અંદર. અને આ બેનની નગરી તેવો જ પૂછ કરવાની, ગમે એ વાતમાં પૂછ કર્યા કરે. તે એમાં પ્લેનમાં બેઠા ને તો તમે જેવા પ્લેનની અંદર બેહો ને પછી દરવાજા બંધ થઈ જાય ને પછી એ લોકો બીવરાવવાની શરૂઆત કરે, સમજ્યા તમે? ઉપરથી ઓક્સિજનની કોથળી પડશે, પછી તમારે હવાનું દબાણ ઓછું થાય તો આ કોથળી પહેરી લેવાની, કદાચ પાણી મૂતરવાનું થાય તો આ બે જેકેટ પહેરી લેવાનું, નામ કહીને આમ ફૂંક મારવાની. હવે હોય ફૂંક નીકળી ગઈ હોય, ઇમરજન્સી થાય ત્યારે એમાં ફૂંક ક્યાં મારવી, હોય નીકળી ગઈ હોય. અને આવું બધું કહેતા હતા ને તો ઓલા બેન કહે કે કદાચ આ પાણીમાં પ્લેન ઉતરવાનું થયું હોય તો તમે શું કરો? એનો ઘરવાળો કે બચાવી આપણે. એમ નહીં તમે મને બચાવો, એ કે હા તને બચાવું. એમ નહીં હું ન બચું તો તમે શું કરો? અને એના ઘરવાળાનો મગજ લ્યો કે તું ન બસ ને તો હું બીજા લગ્ન કરું, કે તું શાંતિ રાખી જાય. અઘરું છે ભાઈ. હમણાં બાઘાને કહેતો એક જણો કે બાઘાને કે આમ જો તું અને તારી ઘરવાળી બે કે આમ પ્લેનમાં જતા હો, બાઘવાન તો ઘડીક વાર આનંદ આવ્યો કે હવે આપણે કોઈ ટ્રેનમાં મેળ નથી આવતો ને આ પ્લેનની વાત કરે છે. તમે બે આમ પતિ પત્ની પ્લેનમાં જતા હો અને એ પ્લેનની અંદર તારી ગર્લફ્રેન્ડ એ બેઠી હોય અને કદાચ એ પ્લેનને કે આમ ઇમરજન્સી થાય કે અને કદાચ કે ઇમરજન્સી બધાને કૂદવાનું થાય તો કે તું કોને બચાય? તારી ગર્લફ્રેન્ડને બચાય કે તારી પત્નીને? બાઘો કે હું મારો જીવ બચાવું ભાઈ, જાન હે તો જહાન હે. હું મારો જીવ બચાવું ભાઈ. હમણાં બાઘાને મેં ફોન કર્યો, બાઘા ક્યાં છો? મને કે લેક્ચરમાં. મેં લે તું કોલેજમાં જા છો? અરે મને કે ના રે ના ઘરે છું. આ ઘરે લેક્ચર હાલે છે. મેં તો આપે જ કોણ? કે મારી ઘરવાળી છે. મેં તો વિષય શું છે? મને કે વિષય એ છે ઘરમાં ટાટીઓ ટકાડો. ભાઈ ટકા કરે છે ઘરમાં ટાટીઓ ટકાડો, વિષય આ છે. નવા વિષય ઉપર હાલતું હતું. બોલો એક બેન ઘરે આવ્યા, તો એક બેન ઘરે આવ્યા ને તો એ કીટી પાર્ટીમાં ગયા હતા. બધા એવા બહેનો જાય છે ને કીટી પાર્ટીમાં, એક હારે લુંબે ઝુંબે 50, 55, 60 બહેનો ઘરે ગયા હતા પાર્ટીમાં. તો એ લોકોને છે ને નદી કાંઠે પાર્ટી હતી. તો બેન ઘરે આવીને કહેતા હતા કે હું છે ને કે પાર્ટીમાં ગઈ ને પછી મને એમ થયું લાઈને થોડીક વાર નાહી લઉં કે. તો એ કે નદીનું પાણી જતું હતું ને તો હું એમાં નાહવા પડી કે. પણ નાહવા પડીને તો એના ઘરવાળાને કીધું કે હું નાહવા પડીને તો બોલો હું તણાવવા માંડી કે ઉપરથી પાણીનો આમ તાણ હતું ને તો હું તણાવવા માંડી. એનો ઘરવાળો કે હે પછી શું થયું? પછી શું થાય કે પછી તો કે મેં મહેનત કે માંડ 10 મિનિટ સુધી મહેનત કરીને તો હું માંડ કાંઠે પૂગી કે. પણ ઓલો તમે ચેન મને નહોતો લઈ દીધો, એ ચેન છે ને કે પાણીમાં તણાઈ ગયો. તો એનો ઘરવાળો કે એવું ચાલે છે કે સાચું હોય તણાઈ જાય છે, ખોટું કરીને બહાર આવે છે. આવો જવાબ દીધો. એક જણાને સાહેબ કહેતા હતા, એક જણાના પોલીસવાળા સાહેબ કે આ તું લગ્ન થયો તારા અને 1 જ મહિનો થયો તારા લગ્ન થયા ને 1 મહિનાની અંદર તું તારી ઘરવાળીને મૂકી અને ભાગી ગયો. 1 મહિનાની અંદર તું તારા ઘર પરિવારને છોડીને તારી ઘરવાળીને મૂકીને તું ભાગી ગયો. આવો આરોપ તારી ઉપર છે. બોલ તારે બચાવમાં કાંઈ કેવું છે? બોલો કે સાહેબ હું મારો બચાવ ન કરી ગયો એટલે તો ભાગી ગયો.
નકર થોડો ભાગવું એ કેમ મારો બચાવ જ ન કરી ગયો છે. એક જગ્યાએ આમ તો કોર્ટમાં ભાઈ છૂટાછેડાનો કેસ આલ્યો એક જણાનો, આને આમ જો બટા જટી બોલ્યો કોર્ટની અંદર, અને છૂટાછેડાનો કેસ હાલે ને, અને સાહેબે જજ સાહેબે કીધું ભાઈ તારે છૂટાછેડા લઈ જ લેવા છે? ઓલો કે હા લઈ લેવા છે, લઈ જ લેવા છે કે હા લઈ લેવા છૂટાછેડા. તો એ કે તારી જે આ પત્ની છે ને એને તારે ભરણ પોષણના દર મહિને 8,000 રૂપિયા આપવા પડશે. બોલો કે સાહેબ જરાક રેમ કરો. એ કે આની પહેલાં મારે જે ઘરવાળી હતી ને એને હું 4,000 રૂપિયા ભરણ પોષણના આપું છું, તો આને 4,000 આપીશ. સાહેબ કે કાંઈ વાંધો નહીં, તારે આને 4,000 રૂપિયા આપવા પડશે, જાય કે 4,000 આપજે. પછી સાહેબને વિચાર આવ્યો એટલે સાહેબે કીધું ઓય તું ધંધો શું કરશો? ઓલો કે કાંઈ નહીં સાહેબ હું તો કાંઈ ધંધો નથી કરતો. તો પછી તું આની આગળની ઘરવાળીને 4,000 ક્યાંથી દે, આને 4,000 ક્યાંથી દે, તું 8,000 રૂપિયા દર મહિને કાઢી ક્યાંથી? તૈયાર બોલ્યો કે સાહેબ એવું નથી કે મારે અત્યારે જે ત્રીજી ઘરવાળી છે ને એને ભરણ પોષણના 26,000 રૂપિયા આવે છે. એ કે એમાંથી ને એમાંથી એડજસ્ટ કરતો, બોલો ઓલાને 26 આવે એમાંથી આ બેને 4,4 આપી દે, અમુક આવા છે બોલો પોતે બધું એડજસ્ટ કરે. એક જણો તો હમણાં ઓફિસે ગયો ને તો એના બોસ બેઠા હતા, હા બોસે તો લુંબે જુંબે હો ભાઈ, અને બોસ બેઠા હતા ને જઈને કીધું કે બોસને કે શેઠ મને કે આમ જો 2 દિનની રજા આપો. બોસ કે પણ 2 દિન તારે કામ શું છે? એ કે મારા સસરાના લગ્ન છે. હે તારા સસરાના લગ્ન છે? કે હા મારા સસરાના લગ્ન છે. કે સસરાના? કે હા સસરાના લગ્ન છે. કે હવે સસરાને કહેવાય આ ઉંમરે લગ્ન ન કરે. એ કે શાંતિ રાખો, એ હાહુ હજી જીવે જ છે. કે બેયને લગ્નને કે 25 વર્ષ પૂરા થયા ને તો રીમેરેજ કરે છે. રૂપિયો નાખવો ક્યાંય? બોસ કે કાંઈ વાંધો નહીં 3 દી જાય કે એમાં વાંધો નહીં. અને જરાક કહેજે તારા હારાને કે આવી રીતના વગર ન હોય બીજા. હા તો એનું એ થયું છે, બદલવું જોઈએ. ગુરુ છે ભાઈ. એક ભાઈના તો આમ જો લગ્નના આમ જો 25 વર્ષ પૂરા થયા, કાકાના 25 વર્ષ લગ્નના પૂરા થયા. અને કાકા સવારના પોરમાં વેલેન્ટાઇન ડે હતો, સવારના પોરમાં સફેદ ગુલાબ લઈને આવ્યા, અને કાકીને આપ્યું. તો કાકી આમ જોઈને કે આ શું છે? એ કે સફેદ ગુલાબ. એ કે ભાઈ બધા લાલ ગુલાબ આપે ને તમે સફેદ ક્યાં લાવ્યા? ત્યારે કાકા બોલ્યા કે મારે હવે શાંતિની જરૂર છે એટલે સફેદ આપું છું, હવે તું શાંતિ રાખી. અમુક સફેદ ગુલાબ છે હમણાં એક જણો છે ને એને ઘરે માથાકૂટ હાલતી ભાઈ, એવી બટાજટી 2 માણસ માથાકૂટ તો હાલતી જ હોય. 2 માણસ માથાકૂટ હાલતી હતી ને એમાં એના સસરા આવ્યા એટલે પછી મેં તમને કીધું એમ માથાકૂટ હાલતી હોય મહેમાન આવે એટલે પછી યુદ્ધ વિરામ થઈ જાય. એટલે બરાબર એમ કહેવાય કે એના સસરા આવ્યા એટલે પછી આ જમાઈની સામે બેઠો હતો. હવે એની ઘરવાળીની સામે ફરિયાદ તો કરાય નહીં એની ઘરવાળીની, એટલે આ જમાઈ પાછો આમ હોશિયાર, એટલે એણે ગીતમાં શરૂઆત કરી, સુન રહા હે ના તું રો રહા હું મેં. ત્યાં સસરાએ સામે પાછું ગીત ઉપાડ્યું, જો તેરા હાલ હે ओ मेरा हाल है इस हाल से हाल मिला ताल से ताल मिला. મારે કે ગોળ તાલ છે ને તારે થઈ જાય પછી ક્યાં આવું થાય કે ગુરુ છે ભાઈ. હમણાં એક સસરા જમાઈને મારતા તો બળો લઈને એની વાહે એવા મારે વાહામાં બડા મારે. તો હું ગયો, મેં તો બિચારાને હુકામ મારો, આ તમારો જમાઈ કહેવાય, આ જમાઈ કહેવાય. અરે મને કે જમાઈ કહેવાય, કેવો માણસ છે એ કે. પણ મેં તો થયું હું, અરે મને કે મેં કે એને મેસેજ કર્યો કે તું બાપ બની ગયો છું. આવો મેં એને વોટ્સઅપમાં મેસેજ કર્યો તો ભરના દીકરાએ બ્રોડકાસ્ટમાં નાખી દીધો કે 250 જણાને મોકલો તું બાપ બની ગયો. તો પછી મેં કીધું મારવો પડે, 2 મેં મારી લીધી. આવો અકલ મઠો બોલો, અમુક અકલ મઠા બહુ હોય ભાઈ. હમણાં એક જણો ઘરે ગયો ને ભાઈ, તમે અત્યારે મોબાઈલમાં તમે જોવો ને માણસો ભાઈ મોબાઈલમાં જ પડ્યા હોય ભાઈ. તો એક જણો આમ જો મોબાઈલની અંદર આમ રસો પચ્યો ભાઈ, અને રસો પચ્યો ઓફિસથી ઘરે આવ્યો ને સીધો ડોરબેલ વગાડ્યો ને આમ મોબાઈલમાં ધ્યાન. તો સીધો અંદર ગયો ને સોફા બેઠો તો ઓલા બેને દરવાજો ખોલ્યો એનું મોબાઈલમાં ધ્યાન. એ આમ ફેસબુકમાં મનોજભાઈના વિડીયો જોવે, બધા ફેસબુકની અંદર આવે છે ને વિડીયો, એ આમ વિડીયો જોતા હતા. એ બરાબર સોફે જઈને બેઠો ને તો ઓલા બેન પાણી લઈને આવ્યો, એને હાથમાં પાણીના મોબાઈલ ચાલુ ને પાણી આપી દીધું ને પછી થોડીક વાર થઈને ત્યાં ઓરિજિનલ ઘરવાળો આવ્યો. ઓરિજિનલ આવ્યો ને તો એણે આમ જોયું ને કે સોરી ભૂલમાં આવી ગયો. તો એ બહાર જવા ગયો ને ત્યાં એની ઘરવાળી આવી કે ભૂલમાં તમે નથી આવ્યા, આ ગળદિયા જેવો બેઠો એ ભૂલમાં આવ્યો છે. બોલો ખાલી ઊભો થાય છે, વર બદલાઈ જાય, બોલો ખબર નથી રહેતી. મોબાઈલમાં અમુકને એવું ધ્યાન હોય, અમુક જોજો મોબાઈલમાં એટલા બધા રચા પચા હોય. એક જણો તો મોબાઈલમાં આમ જોતો અડધા રોડ સુધી આવી ગયો ને ત્યાં તો 4 વ્હીલ આવીને ધડ દઈને બ્રેક માર્યો. હા ને ધડ દઈને બ્રેક મારીને ત્યાં એની સામું જોઈને કે થેન્ક યુ પણ હું ચાલ્યો જઈશ. 4 વ્હીલ વાળો કે આ મોબાઈલમાંથી દાચું બહાર કાઢ ને હાચીને ચાલ્યો જાય કે હું ચાલ્યો જાય નહીં હાચીને ચાલ્યો જાય કે જરાક ધ્યાન રાખી કે
એક જણો તો બસની અંદર જતો હતો ને, બસની અંદર તો બરાબર બસની અંદર બાજુમાં એક કાકા બેઠા. તમે જોજો અમુક લોકો છે ને સલાહ દેવા માટે જ જન્મા છે. તો એ કાકા છે ને આમ અદબ બદબ પાણી વચ્ચે બેઠા હતા અને બાજુમાં જુવાનીઓ બેઠો હતો. એટલે પછી આમાં જો તમે લાંબા રૂટની અમુક બસો હોય ને તો પછી એમાં બધા પેસેન્જરો વાતું કરતા હોય. એટલે આ દાદા બધી વાતું કરતા હતા, આમ ઉપદેશ આપતા હતા. તેમાં આ વ્યક્તિ બોલ્યો કે અંકલ મારે તમને એક પ્રશ્ન પૂછો છું. એ કે આ જેટલું આ ડાઉનલોડ આમ જેટલે ડિલેટ કરીએ આપણે, ડિલેટમાં જેટલી વાર નથી લાગતી એટલી ડાઉનલોડ કરવામાં કેમ વાર લાગે? ડિલેટ ફટાફટ થઈ જાય, ડાઉનલોડમાં બહુ વાર લાગે. આના માટે તમારે શું કહેવું? તો દાદા કે એમાં એવું છે કે સર્જનમાં વાર લાગે, વિસર્જનમાં વાર ન લાગે. આવું કીધું ને પછી આ બાજુમાં બેઠો હતો ને જુવાનીએ કીધું કે મને હજી એક પ્રશ્ન છે. એ કે મારે છે ને કે હું મારે કે ભૂલ મારથી થઈ ગઈ છે. મારથી છે ને એક મોબાઈલ ચોરાઈ ગયો છે કે અને એ મોબાઈલ હું તમને આપવા માગું છું કે મારે તમને આપી દેવો છે. મારી ભૂલનો છે ને મારી ભૂલનો છે ને પ્રાયશ્ચિત કરવું છે ને મારી ભૂલ મને મારા મોબાઈલ તમને આપી દેવો છે. ઓલા ભાઈ કે ના મારે નથી જોતો. એ કે તો એ કે હવે મારે આ પ્રાયશ્ચિત કરવું હોય તો શું કરવું મારે આ ભૂલનું? એ કે મારથી મોબાઈલ ચોરાઈ ગયો એનો. એટલે ઓલા જે સલાહ દેતા હતા ને વડીલ એણે કીધું કે એમાં એવું હોય કે જો તમારે કે આ ભૂલનું ખરેખર તમને આમ દુઃખ હોય અને તમારે કે ખરેખર કે આ ભૂલમાંથી બહાર નીકળવું હોય ને તમારે કે આ ભૂલમાં તમને પસ્તાવો હોય તો એ કે તમે જેનો મોબાઈલ લીધો હોય ને એને તમે કે પાછો આપી દો. આ ભાઈ કે મેં એવું કર્યું પણ એ વ્યક્તિએ મોબાઈલ લેવાની ના પાડી. તો આ વડીલ બોલ્યા કે તો પછી પશ્ચાતાપ થઈ ગયો કે તમારે, હવે એ ભૂલ તમારી માફ થઈ ગઈ કે તમે મોજ કરો કે. એટલે આ ભાઈ તો બાજુમાં જે જુવાનીઓ બેઠો હતી સ્ટેશન એવું ઉતરી ગયો. પછી ઓલા દાદાએ મોબાઈલ આમ ખીચામાં થઈ ગયો તો પોતાનો જ મોબાઈલ નહોતો. બોલો ગઠિયો લઈને ગયો બહુ સલાહ દેવા વિરોધ તો કોઈક તમારું જ પછી એનો જ મારી ગયો. બોલો પાછી એની કાંઈ ભૂલ માફ કરાવતો બોલો. હમણાં બાઘો મન કે મેં તને મેસેજ કર્યો કે મેં જોયો તે જોયો મેં જોયો કે તે જોયો મેસેજ. મને ખબર પડી કે બ્લુ ટિક થઈ, તે મેસેજ જોયો પણ તે મને જવાબ કેમ ન દીધો? મેં કીધું ભાઈ ભૂલમાં જોવાઈ ગયો તો, મારો ઈરાદો નહોતો પણ ભૂલમાં જોવાઈ ગયો. એક જણો કે મારી ગર્લફ્રેન્ડ મને કહેતી હતી કે મેં તને જીવનભર માટે દિલમાં લોક કર્યો છે, જીવનભર માટે દિલમાં લોક કર્યો છે. એણે જ આજે મને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સઅપમાં બ્લોક કર્યો છે. જેણે દિલમાં લોક કર્યો હતો એને મને બ્લોક કર્યો. પાછો મને કે હું એને જોઈને લખતો હતો શાયરી. મેં તો હા. મને કે એને જોઈને હું લખતો હતો શાયરી, ભરાઈ ગઈ મારી ડાયરી. એને જોઈને લખતો હતો શાયરી, ભરાઈ ગઈ મારી ડાયરી. પછી ખબર પડી એ તો છે કોકની બૈરી. કોકની બૈરીઓ જઈને શાયરીઓ લખે ને ડાયરીઓ ભરે. બોલો આવા માર્કેટમાં પડ્યા છે. હા એક દી તો એક જણ આવ્યો મને કે યાર કે મને કે હું ફલાણી છોકરીને કે રૂસતો હતો. એ કે હું એને કે એના ઘર પાસે ઊભો હતો ને એના બાપાએ મને માર્યો કે આ લખો કે હવે એના બાપાને જરાક સ્ક્રૂ છે ને આમ મગજનો જરાક આમ એકાદો આંટો ઓછો છે. હા કેવી લીલા છે ઉપરવાળાની, કેવી લીલા છે. હું જેને પ્રેમ કરું એના બાપના સ્ક્રૂ ઢીલા છે. ગમે એ શાયરી વાત બોલો એના બાપના સ્ક્રૂ ઢીલા છે. હમણાં મફત છે ને અમારે મફત એ એક છોકરીને કહેતો હતો મફત એ કે આઈ લવ યુ. તો છોકરી કે મારે બોયફ્રેન્ડ છે એ કે, અને મારે બોયફ્રેન્ડ છે એવું નહીં, મને હાચવે છે એવો કે મારો બોયફ્રેન્ડ મને એવો હાચવે છે, દર રવિવારે મને ફરવા લઈ જાય ને મારો જાનુડી છે જાનુડો છે ને મને એવો હાચવે છે કે મને કોઈ જાતની કમી નથી. ત્યારે મફત બોલ્યો કે હાચવે છે ને તને? એ કે હા હાચવે છે. વિચાર કરી કે એક બોયફ્રેન્ડ તને એટલો હાચવે છે, અમે બે થાય તો કે અમે તને કેટલી હાચવી? બોલો બોલી સેન્ડલ કાઢી. બોલો આવા છે. બોલો હમણાં જે આ મફત છે ને એક છોકરીને પ્રેમ કરે. હવે એ છોકરી છે ને એક ડૉક્ટર છોકરો ભણતો હતો ને ડૉક્ટરનું, એને એ છોકરી પ્રેમ કરતી હતી. એટલે એલો જે ડૉક્ટરનું ભણતો હતો ને એ છોકરો આ રોજ આ છોકરીને ગુલાબ આપે અને મફત જઈને એને સફરજન દઈ આવે. બોલો ઓલો ડૉક્ટર છોકરો સવારમાં ગુલાબ દે, આ એને સફરજન દઈ આવે મફત જઈને. એક દી છોકરીએ પૂછ્યું કે તું મને સફરજન હું કામ રોજ દઈ જાય છું? ત્યારે મફત બોલ્યો કે એક સફરજન તમને ડૉક્ટરથી દૂર રાખે. નથી રાખવા કીધું દૂર, અઘરું છે ભાઈ. હમણાં એક બાજુવાળા બેન એક છોકરાને કહેતા હતા બેટા હવે તું બહુ મોટો થઈ ગયો છો, તારે લગ્ન ક્યારે કરવા છે? છોકરો કે તમારી છોકરી હા પાડે એટલે તરત ઘડીએ કરી નાખો, હા પાડવી જોઈએ. હમણાં એક ભાઈ છે ને છોકરા માટે જોવા ગયા, હગાઈ છોકરા માટે જોવા ગયા ને, અને જોવા ગયા એટલે છોકરા અત્યારે વાતું કરે તો વાતું કરી લીધી. છોકરાએ બધું ફાઇનલ થઈ ગયું બધું, અને મીઠા મોઢા થવાની તૈયારીમાં આમ જો રૂપિયો નાળિયેર સ્વીકારવાની તૈયારી હતી. એટલે બધાય પરિવારવાળા બેઠા હતા, એમાં ઓળખાણ નીકળી
કે વરાજાનો જે છોકરાનો બાપો હતો એ અને આ જે છોકરી હતી કન્યા એની માં બે એક કોલેજમાં ભણતા હતા. આવી ઓળખાણ નીકળી. પછી છોકરાની મમ્મીએ ના પાડી કે હવે આપણે સગાઈ નથી કરવી, એક રોટલી નવી આવશે બીજું જાય. એક ટેમ્પાની વાહે લખ્યું હતું, ટેમ્પાની વાહે લખ્યું હતું ફેરા માટે મળો, આવું લખ્યું હતું. ફેરા માટે મળો. સવારના પોરમાં 7 વાંઢા ગયા હો, અમારું ક્યાંક ગોઠવો. ઓલા કે હું ગોઠવો, ફેરાનું તમે લખ્યું છે ને, ફેરા માટે મળો. ઓલા ટેમ્પાવાળા કે માલ સામાનના ફેરાની વાત કરી છે, તમે લખ્યું છે કે ફેરા માટે મળો, પણ એ કે માલ સામાનના ફેરાની વાત કરી છે. હું વાંઢો છું જી, મારો મેળ નથી પડ્યો કે તમારા ફેરાનું ક્યાંથી ગોઠવું છે, માલ સામાનના ફેરા હોય તો કયો ફેરા માટે મળો. એક પેટ્રોલ પંપ છે ને, પેટ્રોલ પંપની અંદર તમે જો લાઈન હોય તો પેટ્રોલ પંપની અંદર લાઈન હતી ને, એમાં એક છોકરી આમ સ્કૂટી લઈને ઊભી હતી લાઈનમાં, અને બધા લાઈનમાં પેટ્રોલ બધાને ઓલો પેટ્રોલ ભરવાવાળો છોકરો બધાને ભરતો હતો. એ આ છોકરો એ છોકરીની સામું જોવે, છોકરો હસે એટલે છોકરી શરમાઈને નીચું જોઈ જાય. હવે છોકરાને ક્યાંક કહેવા જવું હતું પણ છોકરી શરમાઈને નીચું જોઈ જાય એટલે કાંઈ બોલી હગે નહીં. આગળ 8-10 ગાડી હતી, બધી ગાડીનો વારો આવી ગયો. પછી આ છોકરી જેવી આમ પેટ્રોલ પંપ પાસે સ્કૂટી લઈને આવીને એટલે તરત છોકરાએ કીધું, બેન આ તમારી જે સ્કૂટી છે ને એ ઇલેક્ટ્રિક છે, એમાં પેટ્રોલ ન આવે. હું એટલું કેવું છે બોલો, એમાં છોકરી શરમાતી. હમણાં તો એક હારે આમ જો 8 છોકરા નીકળ્યા હો, 2 વ્હીલ લઈને એક હારે 8 છોકરા નથી, હમણાં નવી બાઇકો નીકળી, 8 છોકરા એક હારે નીકળ્યા ડ્રૂમ ડ્રૂમ કરતા કરતા. એમાં એક સાહેબ ઊભા હતા, પોલીસવાળા સાહેબ 4 રસ્તા ઉપર, તો એકને આમ 8 ઊભા રાખ્યા હો. એમાં એકને ઊભો રાખીને કે ભાઈ લાયસન્સ દે, ક્યાં તો એણે મોઠીયું વાળ્યો, એવો દોડ્યો, એવો ગાડી લઈને ગયો, એવો ગયો ને 4 ચોક સુધી સાહેબે એની વાંહે ગયા અને પકડ્યો. તારી પાસે લાયસન્સ માંગ્યું ને તું ભાગ્યો કેમ? અરે ઓકે સાહેબ શાંતિ રાખો, આમ કે ખીચામાં લાયસન્સ કાઢીને સાહેબને આપ્યું. સાહેબે જોયું, એ કે તારી પાસે લાયસન્સ હતું તો તું કામ ભાગ્યો? બોલો કે સાહેબ મારી પાસે હતું, તો મારી યાર ઓલા બીજા હાથ નહોતા, એની પાસે નહોતું. ઘરે વહી ગયા ને પછી હું ઊભો રહ્યો, આમ ગોટે ચડાઈ ગયો. બોલો એક જણો મને કહેતો હતો કે વર્ષો પહેલાં કે હું આમ બીજા રાજ્યમાં ગયો હતો, બીજા રાજ્યમાં હું 4 વ્હીલ લઈને ગયો ને તો કે મને ત્યાં પોલીસવાળા સાહેબે પકડ્યો, કે ટ્રાફિકવાળા આવે, આ તો વર્ષો પહેલાંની વાત છે. એ કે મને પકડ્યો એટલે મેં ગાડી ઊભી રાખી, મને કીધું કે લાયસન્સ આપો તો મેં લાયસન્સ આપ્યું, પછી કે પીયુસી આપો તો મેં પીયુસી આપ્યું, પછી કે ગાડીના કાગળિયા આપો કે મેં કાગળિયા આપ્યા, પછી કે વીમો આપો તો મેં વીમો આપ્યો, બધાય કાગળિયાને આપ્યા. પછી એણે ગાડી ફરતું જોયું, ગાડીમાંય કાંઈ વાંધો નહોતો, કાચ બાચ બધું રેડી હતું, તોય મને કીધું 200 રૂપિયા આપો. એટલે આણે આ કે મેં કીધું સાહેબ મારી પાસે બધુંય છે અને તમે 200 રૂપિયા માંગો છો. ઓલા સાહેબ કે તારી પાસે બધુંય છે, મારા ખીચામાં કાંઈ નથી ને, આમાં બચ્ચો નાખી દે તો એ કે મારી પાસે બચ્ચો લીધા. બોલો બચ્ચો હમણાં તો આ ટ્રાફિકની વાત આવી ને એટલે કીધું, એક દાદાને મેં પૂછ્યું, મેં દાદા તમે હવે આમ રિટાયર થઈ ગયા છો, દાદા રિટાયર થઈ ગયા હતા, મેં દાદા તમે રિટાયર થઈ ગયા છો અને તમે આમ ટાઈમ પસાર કેવી રીતના કરો? દાદાને મેં પૂછ્યું, મેં તમે રિટાયર થઈ ગયા છો ટાઈમ પસાર કેવી રીતના કરો? અરે મને કે એમાં કાંઈ ન હોય, મને કે હું કે છે ને સવારમાં કે ઉઠીને સીધો કે છે નાહી ધોઈને સીધો મોલમાં ગયો કે આ તો એક દાખલો આપું છું, આવા તો 1000 દાખલા છે પણ એક તને આપું કે હું ટાઈમ પાસ કેમ કરું છું એમ. અને એ કે હું આમ મોલમાં ગયો કે 1.5 કલાક મોલમાં મેં આટા માર્યા કે ઘણા શોરૂમમાં લુગડા વિખાવ્યા, ઘણી જગ્યાએ બ્રશ વિખાવ્યા, ઘણી જગ્યાએ ઘર વખરીની આઈટમ વિખાવી, ઘણી જગ્યાએ મોબાઈલ જોયા, કાંઈ લીધું નહીં. બહાર નીકળ્યો ને તો કે 8-10 4 વ્હીલ પડી હતી અને પોલીસની ગાડી પડી હતી, ટ્રાફિકની ક્રેન પડી હતી અને ત્યાં સાહેબ કે હાથમાં બુક લઈને, એટલે હું તરત ગયો, સાહેબ જવા દો ને, નિવૃત્ત માણસ છું અને તમે જવા દો ને. સાહેબ કે નહીં, અહીં નો પાર્કિંગમાં ગાડી પડી એટલે દંડ તો ભરવો પડે. સાહેબ મારી પાસે દંડ નથી, જવા દો ને, તમે મને ઓળખતા નથી, હું નિવૃત્ત માણસ. સાહેબ કે નહીં, તમારે દંડ તો ભરવો જ પડશે. એ કે અમારે આવી માથાકૂટ હાલી અને કે માથાકૂટ એટલી બધી વધી ગઈ ને સાહેબને મેં કીધું તમારે જે કરવું કરી લ્યો. અને સાહેબ ખાર ખાઈ જાય કે ગાડી એને ઉપાડી સીધી ક્રેન કરી અને ગાડી સીધી આરટીઓ લઈ ગયા કે ત્યાં સિટી બસ આવી કે હું એમાં ચડી ગયો. હું ઘરે હવે જેની ગાડી છે એ ભગવ છે, આવું ડોકરી ડુંગર નાખી દે. બોલો અમુક આવા ટાઈમ પાસ કરતા હોય, આવું નહીં. અમુક નિવૃત્ત માણસ હોય તો સારા પ્રયોગે કરતા હોય. અમુક નિવૃત્ત વડીલો હોય ને એ સમાજમાં સારા કાર્યો કરે છે. કોઈ ઝાડ વાવે છે, કોઈ કંઈક છણ નાખે છે, કોઈ ક્યાંક પશુ પક્ષીને પાણી પીવડાવે, નાની નાની કોઈ સેવા કરતા હોય. એમાં અમારે એક દાદા છે, એ દાદા નિવૃત્ત છે પણ એ દાદા એવા છે કે કોઈ ઝઘડો કર્યો હોય, કોઈ બાતતું હોય તો એ દાદા ત્યાં જઈને એને સમાધાન કરાવે. જે માણસ ન બોલતા હોય ને એને એ બોલતા કરે. કારણ કે કોણ પહેલાં બોલાવે એમાં આખી જિંદગી વહી ગઈ, આખી જિંદગી નીકળી ગઈ પણ 2 શબ્દો ન નીકળ્યા. એટલે જે ન બોલતા હોય ને એને દાદા બોલતા કરાવે કે ભાઈ આ બે જણા નથી બોલતા તો દાદા એને ગમે એમ કરીને બોલતા કરાવે. કોઈ ઝઘડો કરતો હોય તો એને સમાધાન કરાવે. દાદાનું આવું કાર્ય દાદા કરે
એમાં એક દિવસ બન્યું એવું, ખામેના ઘરની અંદર 3 છોકરા, અને એ 3 છોકરા, એના બાપા વૃદ્ધ, અને આ છોકરા ત્રણેય ઝઘડો કરે. એમાં મોટો છોકરો રોજ માથાકૂટ કરે કે મારે અલગ થઈ જવું છે, અલગ થઈ જવું છે, મારે જુદું થઈ જવું છે, મારે નથી રહેવું ભેગું, રોજ માથાકૂટ કરે. એમાં એક દિવસ તો એટલી બધી માથાકૂટ વધી ગઈ કે એ છોકરો ઘર મૂકીને નીકળી ગયો ને એટલે બરાબર હાઈવે ઉપર એક હોટલ હતી, એ હોટલની બહાર તાપણું કરીને ત્યાં એ છોકરો બેઠો હતો, મોટો છોકરો. એટલે આ વડીલ છે ને એ ગોતતા એ હોટલે ગયા. એ છોકરો જ્યાં તાપણું કરીને બેઠો હતો ને એમાં 4 લાકડા મૂકેલા હતા, ત્યાં તાપતો હતો. એટલે આ વડીલ ત્યાં ગયા, કાંઈ બોલ્યા નહીં, જઈને ખાલી બાજુમાં બેઠા અને જોયું 4 લાકડા હળગતા હતા ને એમાં એક લાકડું તો એટલું બધું હળગતું હતું કે એટલું બધું અગ્નિ વરસાવતું હતું કે એનાથી હૂંફ મળતી હતી ઠંડીમાં. એટલે વડીલે શું કર્યું, લાકડું લઈને સાઈડમાં મૂકી દીધું અને કાંઈ બોલ્યા નહીં, એમને બેઠા રહ્યા. 10 મિનિટ થઈને એટલે ઓલું જે લાકડું ફૂલ અગ્નિ વરસાવતું હતું ને, જે ખૂબ આમ પ્રજ્વલિત હતું, એ ઓલવાઈ ગયું અને હાવ કાળું મસ્ત થઈ ગયું. એટલે પાછું એ લાકડાને લીધું અને આ 3ની ભેગું મૂક્યું ને એટલે પાછું એ માંડ્યું આમ એના આમ રૂપમાં આવી ગયું અને પાછું માંડ્યું પ્રજ્વલિત થવાનું, એવું હળગવા માંડ્યું અને એવી હૂંફ આપવા માંડ્યું. અને પછી દાદાએ છોકરાને સામું જોઈને કીધું, બેટા કાંઈ સમજો? એ કે ના દાદા કાંઈ સમજો નહીં. ત્યારે દાદાએ કીધું કે આ 4 લાકડા છે ને એક પરિવાર છે, કે આમાંથી એક ઓછું થઈ જાય ને એટલે કે આ 3ને વાંધો નહીં આવે, પણ જે ઓછું થાય છે ને એની ચમકમાં ઘટી જાય, એની ચમક ઘટી જાય, એનું મનોબળ ઘટી જાય, એની કે જે શક્તિ હોય ને એ નષ્ટ થઈ જાય. એટલે તમે જોડાયેલા રહો ને તો તમારી શક્તિ છે ને એ પ્રજ્વલિત થાય, તમે આમ ઝગમગતા રહ્યો સાહેબ, અને તમે કોકને હૂંફ આપતા રહ્યો જો ભેગા જોડાયેલા હો તો. અને છોકરો સમજી ગયો ને પછી એણે કીધું કે હવે હું જુદા થવાની જીદ નહીં કરું સાહેબ. અમુક વડીલો આવાય કામ કરે છે. બાકી મારી બાજુમાં એક નિવૃત્ત રહે છે, એ દાદાય નિવૃત્ત, ડોશીમાંય નિવૃત્ત, બે નિવૃત્ત હો, દાદાય નિવૃત્ત, ડોશીમાંય નિવૃત્ત. અને દાદા નિવૃત્ત થયા ને ત્યારે 50 લાખ રૂપિયા આવ્યા. કેટલા ભાઈ? 50 લાખ રૂપિયા આવ્યા ને એટલે દાદાએ શું કર્યું, 25 લાખ રૂપિયા એફડી કરી નાખી. હવે 2 માણાનું જોઈન્ટ ખાતું અને 25 લાખ રૂપિયા એફડી કરી નાખ્યા અને 25 લાખ રૂપિયા એને બચત ખાતામાં મૂકી દીધા અને 50 લાખ રૂપિયા બેંકમાં મૂકી દીધા, બેયનું જોઈન્ટ ખાતું. અને 25 લાખ ખાતામાં પડ્યા હતા ને 25 લાખની એફડી કરી દીધી. એમાં બરાબર દાદા બધી એની ઘરવાળીને બધી ખબર કે ભાઈ આપણો એટીએમનો પિન આ છે, આ આપણે 2 માણસનું જોઈન્ટ ખાતું છે, તારી સહી હાલે, મારી સહી હાલે, બધી ખબર. એમાં દાદા મોબાઈલ મૂકી અને શેરીની બહાર બેઠા છે. અને ઘરે આવ્યા ને ત્યાં ડોશીમાએ કીધું કે હમણાં બેંકમાંથી ફોન આવ્યો હતો અને એણે કીધું કે તમારું આ ખાતું છે ને એ પ્રીમિયમ કરી દેવાનું છે, તો તમને ઓટીપી આવે એ ઓટીપી મોકલજો કે. તો મેં ઓટીપી મોકલ્યો અને દાદાને એમ છું ઓટીપી મોકલ્યો, દાદાને એમ છું 25 લાખ ગયા. ત્યાં તો દાદા 2 ભાન થઈને સોફામાં પડી ગયા અને મોબાઈલ મંગાવ્યો, જોયો ને મોબાઈલ તો બેલેન્સ હતું 25 લાખ. પછી દાદાએ પૂછ્યું કે તે ઓટીપી આપ્યો તો? કે હા આપ્યો તો ને. પછી દાદાએ કીધું 25 લાખ છે, ગયા કેમ નહીં? પછી દાદાએ પૂછ્યું કે તે ઓટીપી હું આપ્યો તો? ત્યારે ડોશીમાં બોલ્યા એ કે આમાં ઓટીપી આવ્યો તો 2404, પણ એ કે મને કીધું હતું કે તમારું પ્રીમિયમ થવાનું છે એટલે મેં અડધો મારા ભાગનો આપ્યો છે 1202. એટલે અમુક બેન આવી રીતના બુદ્ધિશાળી હોય. આનંદ કરતો રહેવો, હસતા રહેવું, મોજમાં રહેવું સાહેબ. જે ન બોલતા એને બોલતા કરવાને જોડાયેલા રહેવું. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. માત્ર આપને હસાવવાનો, આનંદ કરાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.